કાળી વાદલડી તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. તમે બિલકુલ સાચું સમજ્યા છો. આજે મારી સાથે પોડકાસ્ટમાં છે ભાવેશ આહિર. નાનપણથી ભાવેશ આહિરને સિંગર બનવાનો શોખ હતો કે શું સમજી શકાય? સિંગર બનવાનો શોખ કે સિંગર થવું એ મારા માટે કોઈ પણ વિકલ્પ જ નહોતો. ભણતર ક્યાંથી લીધું હતું? ગીર સોમનાથનું કોડીનાર અને કોડીનારનું દેવલપુર અને દેવલપુરની પ્રાથમિક શાળાની અંદર જ સરકારી સ્કૂલની અંદર જ મેં મારો અભ્યાસ પૂરો કરેલો છે. નર્સિંગ અને મ્યુઝિક, તો પછી નર્સિંગ એ તમારો શોખ તો હતો જ નહીં ને પહેલેથી? જી. તો શા માટે એમાં જવાનું પસંદ કર્યું હતું? મ્યુઝિક એક શોખ હતો, પણ નર્સિંગ એટલા માટે જોઈન કર્યું હતું કે મારે એક ફેમિલી બેકગ્રાઉન્ડના લીધે, આર્થિક પરિસ્થિતિના લીધે જોબ કરવી પડે એમ હતી. જિંદગીમાં પેલી કમાણી કેટલા રૂપિયાની શરૂઆત થઈ? ફર્સ્ટ કાર્યક્રમ કર્યો હતો, એમની અંદર મને 500 રૂપિયા આપ્યા હતા, પણ મને ખુશી અને રાજી પેટેથી લોકોએ લઈ ગયા હતા અને મને 500 રૂપિયા ભેટ તરીકે આપ્યા અને એ પૈસા આવીને મારા માના હાથમાં આપ્યા. મોટા ભાઈને એ વાતની ખબર હતી કે તમને સિંગિંગ વધુ ગમે છે? એમનો કેવો રિસ્પોન્સ હતો? એમનો કેવો સાથ સહકાર હતો? મોટા ભાઈનો સપોર્ટ પહેલેથી મળ્યો છે, સાથે સાથે ભાઈ જેવા ભાઈબંધુનો સપોર્ટ વધારે મળ્યો છે. એવો કયો સમય હતો અને એ ક્યારથી શરૂઆત થઈ કે ભાવેશ આહિર લોકોને કે હું આટલું બજેટ છે મારું અને લોકો આપવા માટે તૈયાર થઈ જાય? એ પ્રોગ્રામની વાત કરું તો કદાચ મારા ખ્યાલ મુજબ 2017-18ની આસપાસ મજૂરી કરીને એને એમ હતું કે ભલે તારા પિતાજી નથી પણ હું હાર માનવાની નથી, એમ ગમે એમ કરીને તમને આગળ મોકલવા છે. પિતા છે ને એ ઘરનો એક મોભી છે, એની છત્રછાયા નીચે આપણે મોટા થયા, પણ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દઈએ ને તો ત્યારથી થોડીક જવાબદારી વધી જાય છે. આવો ઘેરો રે વડલો ને ઘેરો છાંયડો રે લોલ, આવો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપનો રે લોલ. છે શોખ ને જવાબદારી બંને સાથે હતા. તમે ઘરે એ વાત ક્યારે વ્યક્ત કરી હતી કે તમારે સિંગર બનવું છે, કે તમને સિંગિંગનો શોખ છે? મારા મા હતા, એમને ખબર હતી, એમને એક વિશ્વાસ હતો કે મારો દીકરો છે કંઈક કરશે, સારું કરશે. તો વિશ્વાસને ના તોડવો જોઈએ, એક મારી ફરજ છે. જે કરે સારું કરજે, મને તારી ઉપર એટલો વિશ્વાસ છે, પણ હા, ખરાબ સંગત અને ખરાબ રસ્તો ક્યારેય ના પકડતો. આર્થિક પરિસ્થિતિ ક્યારથી સારી થઈ? એક તો સંતોષ છે ને એ મોટું સુખ છે. જેટલી જરૂરિયાત હોય ઈશ્વર એટલું આપી દે, તેમાં સંતોષ હોવો જોઈએ. બાકી લોકોને ક્યાં કોઈ દી સંતોષ થાય જ છે. મહારાષ્ટ્રની અંદર જે અનુભૂતિ અમે જે કરી છે ને એને વર્ણવી જ ના શકીએ અમે ક્યારેય. આ રાસ પૂરો થયો અને રાસ પતી ગયો પછી ખુદને ખબર નથી કે અમે ક્યાં ખોવાઈ ગયા છે. આંખોમાંથી ધડ પાણી નીકળતું હતું અને ત્યારે ખરેખર અમને એવો અહેસાસ થયો, આ પ્રસંગના ત્યાં અમને સાક્ષી બનાવ્યા ને એ અમારા માટે ઘણું છે. મોસ્ટલી ટ્રેડિશનલ પહેરવેશમાં હોવ છો, શા માટે? આ વસ્તુ આપણે વારસામાં મળેલી છે. આ પહેરીને અંદરથી આમ કંઈક જોશ અલગ હોય છે. ટ્રેડિશનલથી રૂડા લાગીએ છે, હું એવું માનું છું. ભાવેશ આહિરના જો લગ્ન ગીત લાઈવ સાંભળવા હોય તો તમારા કોઈ મનપસંદના 1-2 ગીત? મોટો માંડવડો હેરો પાવો ઝીણી સાજલીએ રે સજાવો માણારાજ, લાડલો ઘોડા પાવાને જાય હે ઘોડા પાવાને જાય જો. હવે તો ભાવેશ આહિરનું નામ અને કામ બંનેને લોકો ઓળખે છે, તો હવે કેવા ઊંચા શોખ છે? સંગીત તો પહેલો શોખ છે અને સંગીતની અંદર જેટલી મહેનત કરીએ છીએ એમાં હજી મહેનત કરતા જઈએ અને કંઈક નવું લોકોને આપવાનો પ્રયાસ કરીએ. મને કે આ ધરતીનો ધણી ગીત છે, તમે ગાયેલું છે? હું કહું હા. મને કે ભાઈ 2 હાથ જોડી અને તમારી પગે લાગીએ કે આ ધરતીના ધણીને કયો હવે વિનવે કે હવે બંધ થાય. અમારા દ્વારકાના ઇસ્કોન ગેટ સુધી, ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે ભાઈ. પહેલા ભાવેશ આહિરનું જીવન કેવું હતું ને અત્યારના જીવનમાં શું ફેર છે? ભાવેશ આહિરનો ભૂતકાળ ક્યારેય ભૂલતો નથી, એટલે મને ભવિષ્યની ચિંતા છે નહીં, કેમ કે હું ભૂતકાળને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ છું. નમસ્કાર, આપની સાથે હું છાયા. અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર આજે એક એવા કલાકાર મારી સાથે છે જેને તમે અનેક વખત સાંભળ્યા હશે, જેને હું ગુજરાતનું રત્ન કહી શકું છું, જેના કંઠમાં માં સરસ્વતી બિરાજમાન છે. એમનું નામ હું તમને આપું એ પહેલાં એમનું કામ એટલે કે એમનો અવાજ છે, જે એમની ગાવાની ઢબ છે, એ સાંભળીને કદાચ તમને સૌ કોઈને નામ યાદ આવી જશે કે એ કલાકાર કોણ છે. તો હું નામ આપું એ પહેલાં હું એ કલાકારને જ વિનંતી કરીશ કે એ 2 લાઈન સંભળાવી દો કે જેથી કરી અને અમારા દર્શકોને ખ્યાલ પડી જાય કે આજે આપણી સાથે પોડકાસ્ટમાં કોણ જોડાણું છે. કાળી વાદલડી તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા એ મોરલા, કાળી વાદલડી
તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા જાય છે મારી સાહેલીનું સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. અસંખ્ય વાર કદાચ તમે આ ગીત તમારી પોતાની સ્ટોરી સ્ટેટસમાં લગાવ્યું હશે, રીલ્સ બનાવી હશે, જોયું હશે યુટ્યુબમાં અને સાંભળ્યું પણ હશે. જી હા, તમે બિલકુલ સાચું સમજ્યા છો. આજે મારી સાથે પોડકાસ્ટમાં છે ભાવેશ આહિર, કે જેમનો અવાજ આપના સુધી પહોંચે છે. અનેક વખત તમે એમના ગીત સાંભળ્યા છે, જેમને મારે પરિચય આપવાની કોઈ જ જરૂર નથી, પરંતુ આજે મારે એમની સાથે એવી વાત કરવી છે કે જે કદાચ તમે પહેલાં ક્યારેય પણ નહીં સાંભળી હોય. પહેલાં તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર. થેન્ક યુ. લોકો તમને ચહેરાથી ઓળખે છે, લોકો તમને અવાજથી ઓળખે છે, પરંતુ આજે તમારા જીવનને સમજવું છે કે જ્યારે આટલા લોકો તમને ઓળખતા થયા છે તો શરૂઆત કેવી હતી અને આજ દિન સુધીનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, ત્યાં સુધીની આપણે વાત કરવી છે. ત્યારે વાતની શરૂઆત હું એ વાતથી કરીશ કે તમારી જન્મભૂમિ કઈ હતી અને જન્મ ક્યારે થયો હતો. પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીશ અમેઝિંગ દ્વારકા અને સમગ્ર ટીમનો કે આ માધ્યમથી પોતાની વાતોને શેર કરવાનો એક અવિરત અવસર આવ્યો છે અમેઝિંગ દ્વારકાના આંગણે. અને શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે મારું જન્મસ્થળની વાત કરું તો ગીરના એક નાનકડા એવા ગામ એટલે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું પંખીના માળા જેવું ગામ એટલે કે દેવલપુર ગામમાં મારો જન્મ થયેલો છે. હા, પરિવારમાં કોણ કોણ છે? પરિવારની અંદર અત્યારે મારા વાઈફ છે, મારા મા છે અને મોટા ભાઈ અને ભાભી છે. ગીર સોમનાથ તમારી જન્મભૂમિ છે અને અત્યારે કદાચ તમારી કર્મભૂમિ અલગ છે, તો તમે જન્મભૂમિ પર બાળપણ વિતાવ્યું હશે કદાચ. જી, એ બાળપણના દિવસો કેવા હતા? ઓલમોસ્ટ બાળપણ કોઈને શું કામ ના ગમતું હોય, કેમ કે બાળપણ હોય ને એ આપણે મોટા થઈએ ત્યાં સુધી બાળપણ યાદ રહેતું હોય. કેમ કે બાળપણની અંદર કહે કે બાળક એક ભગવાનનું સ્વરૂપ છે. જેમ જેમ મોટા થતા જઈએ ને એમ એમ ઈશ્વરની કૃપા પણ આપણી ઉપર થતી હોય છે. બાળપણના દિવસો યાદ કરીએ તો એમાં પહેલી વહેલી સ્કૂલ આવે અને સ્કૂલ પહેલાં વાત કરીએ તો જેના છાંયડે મોટા થયા હોય, જેના હાથ નીચે મોટા થયા હોય, પરિવારના સભ્યોની વાત કરીએ. એના પછી એક પ્રાઇમરીની અંદર અભ્યાસ કરેલો હોય. પ્રાઇમરીમાં અભ્યાસ કરતા હોય ત્યારે સ્કૂલની અંદર આપણા મિત્રો સાથે રમતગમત કરતા હોય, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો એટેન્ડ કરતા હોય અને એ સ્કૂલની સાથે સાથે શિક્ષકોનો માર પણ ક્યારેક પડતો હોય. તો બાળપણમાં કંઈક આવા દિવસો ઘરનો શિક્ષકોનો માર ખાઈ અને મિત્રો સાથે રમતગમત કરી અને બાળપણ આ રીતના વિતાવેલું હોય છે. તમે જ્યારે હમણાં વાત કરી કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા હોય, એટલે નાનપણથી ભાવેશ આહિરને સિંગર બનવાનો શોખ હતો કે શું સમજી શકાય? જી, સિંગર બનવાનો શોખ કે સિંગર થવું એ મારા માટે કોઈ પણ વિકલ્પ જ નહોતો. પણ હા, એક શોખ હતો સંગીત પ્રત્યેનો કે મને ગાવાની એટલો શોખ છે તો મારે એમાં કંઈક કરવું છે એમ. તો જ્યારે સ્કૂલની અંદર શનિવારની અંદર બાળ સભા હોય, સાંસ્કૃતિક સભા હોય, ત્યારે સાહેબ મને ઊભો કરતા એટલે એક ભજન ફિક્સ જ હોય અથવા તો કોઈ લોકગીત. કયું ભજન? એ ભજન લગભગ હું 2010 સુધી ગાતો આવ્યો સ્કૂલની અંદર અને મને ખૂબ ગમે છે અને મારા ગુરુજીને અર્પણ કરું છું આમ તો. અને સતગુરુ તમે મારા તારણહાર, આ ભજનથી મારી શરૂઆત. બે કડી. હે સતગુરુ તમે મારા તારણહાર, એ હરિગુરુ તમે મારા તારણહાર, યાજ મારી હે રાખની અરજી રે કવન એ ધણી સાંભળજો એ ગુરુજી જી 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 હે ગુરુજી જી 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 જી. વાહ વાહ, શું વાત છે! આવા અનમોલ રત્નના ગુરુજી કોણ છે? મારા ગુરુજી અને જેમનો હું શિષ્ય, એમને આગળથી ઘણું શીખવા મળે છે. એમને જાહેર જીવનની અંદર કેમ રહેવું, એવા જ અમારા ગુરુજી એટલે કે અમારા મહાદેવગીરી બાપુ એ મારા ગુરુ છે. અમને એમનો આશ્રમ અવધૂત આશ્રમ ભવનાથ તળેટી ગિરનાર આવેલો છે. જી, જ્યારે આપણે બાળપણના દિવસોની યાદ કર્યા કે તમે જ્યારે શાળામાં હતા ત્યારે ભણતર ક્યાંથી લીધું હતું? ગીર સોમનાથથી જ? હા, ગીર સોમનાથનું કોડીનાર અને કોડીનારનું દેવલપુર અને દેવલપુરની પ્રાથમિક શાળાની અંદર જ સરકારી સ્કૂલની અંદર જ મેં મારો અભ્યાસ પૂરો કરેલો છે. કેટલું ભણતર છે? મારું ભણતર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે અને નર્સિંગ કરેલું છે અને મ્યુઝિકની અંદર શોખ હતો એટલે ક્લાસિકલ શીખવા ગયેલો, પણ થોડો સમય અને
થોડાક સમયના લીધે મારે છોડવી પડી હતી મ્યુઝિક કોલેજ વચ્ચેથી. અચ્છા, નર્સિંગ અને મ્યુઝિક, તો પછી નર્સિંગ એ તમારો શોખ તો હતો જ નહીં ને પહેલેથી? જી. તો શા માટે એમાં જવાનું પસંદ કર્યું હતું? જો કે મ્યુઝિક એક શોખ હતો, પણ નર્સિંગ એટલા માટે જોઈન કર્યું હતું કે મારે એક ફેમિલી બેકગ્રાઉન્ડના લીધે, આર્થિક પરિસ્થિતિના લીધે જોબ કરવી પડે એમ હતી. કેમ કે સંગીતની અંદર સંઘર્ષ ઘણું કરવું પડે એમ હતું. ખબર નહોતી કે કેટલું થશે એમ. એટલે એના પહેલાં એક જોબની જરૂર હતી, એક નોકરીની જરૂર હતી. તો નર્સિંગ કરી અને પહેલાં જોબ માટે એપ્લાય કરી દીધી. એટલા માટે નર્સિંગની લાઇનમાં આવ્યો છું, મેડિકલ લાઇનની અંદર. અચ્છા, નર્સિંગમાં જોબ કયા સમયની વાત છે? 2012ની અંદર એક હોસ્પિટલની અંદર શીખતો, પછી મેડિકલ સ્ટોર સંભાળતો. એના પછી 2014ની અંદર 108 જોઈન કર્યું, ઇમરજન્સી એમ્બ્યુલન્સની અંદર પેરામેડિકલ સ્ટાફની અંદર જોઈનિંગ કર્યું. લગભગ 8.5 થી 9 વર્ષ 108ની અંદર જોબ કરી છે. જ્યારે તમે કીધું કે આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલા માટે જોબ કરવી પડી, જિંદગીમાં પહેલી કમાણી કેટલા રૂપિયાની શરૂઆત થઈ? જો કે સંગીત ક્ષેત્રની વાત કરું તમને, હા, તો એમની અંદર ફર્સ્ટ કાર્યક્રમ કર્યો હતો, એમની અંદર મને 500 રૂપિયા આપ્યા હતા. એટલે પહેલી વખતની કમાણી સંગીત ક્ષેત્રની ગણી શકાય? હા, પણ ત્યારે મેં એવું વિચાર્યું નહોતું કે હું આમની અંદર પ્રોગ્રામ કરીશ. પણ મને ખુશી અને રાજી પેટેથી લોકોએ લઈ ગયા હતા અને મને 500 રૂપિયા ભેટ તરીકે આપ્યા. અને એ પૈસા આવીને મારા માના હાથમાં આપ્યા. એટલે આમ જોવા જાઉં તો એ પહેલી કમાણી મારી એ જ કહેવાય. અને બીજી દ્રષ્ટિએ જોવા જાઉં તો પેલો પગાર કે 108નો જે પગાર હતો એ મારી પહેલી કમાણી કહી શકું એમ. કેટલો પગાર હતો એ સમયમાં? સમથિંગ વાત કરું તો મારો 13 થી 14 હજાર પગાર હતો ત્યારે. અચ્છા, એ નર્સિંગમાંથી તમે જે કમાણી કરી અને આ જે તમને 500 રૂપિયા ભેટ સ્વરૂપે મળ્યા, બેમાંથી વધુ ખુશીની લાગણી શેમાં થઈ હતી? ખુશી તો બેયની અંદર વ્યક્ત કરું છું, કેમ કે બંને કામ છે, આપણું કર્તવ્ય છે. એક તમારું ગમતું કામ તમે કર્યું, એક મરજીથી કર્યું હતું અને એક મજબૂરીથી કર્યું હતું. મજબૂરી કોઈને છોડતી નથી, દરેકના જીવનમાં આવતી હોય છે. અને એવી જ રીતે એક ભાગરૂપે તમે નર્સિંગમાં કામ કર્યું, ત્યારે કેવી લાગણી હતી? મજબૂરી તો કહી શકું, પણ મજબૂરીના લીધે એ મજબૂરી મારા માટે સારી સાબિત થઈ, હું એવું કહી શકીશ. કેમ કે એ મજબૂરીના લીધે 108 જોઈન કરી એવું નહોતું. કેમ કે આપણી અંદર જવાબદારી આવી જાય ને, જવાબદારીની અંદર કંઈક કરવું પડે. તો બેસ્ટ લાઇન એ છે કે મારા ફેમિલીમાંથી ઓલમોસ્ટ મારા વાઈફ અને મોટા ભાઈ બંને મેડિકલ ફિલ્ડની અંદર છે. તો મોટા ભાઈએ મને કીધું કે મેડિકલ ફિલ્ડ લઈ લે. તો મેડિકલ ફિલ્ડની અંદર જોઈન કરી લીધું. અને એટલે મોટા ભાઈએ કીધું ને લીધું કે પછી તમને આમ થોડું ઘણું ગમતું હતું? ત્યારે એવું હતું કે સમય ઓછો હતો અને સમય ઓછો હોવાના કારણે હું બીજું કરી શકું એમ નહોતો. તો માત્ર એક રસ્તો એ હતો કે નર્સિંગ કરી અને ફટાફટ જોબ્સ ચાલુ કરી દઉં. મોટા ભાઈને એ વાતની ખબર હતી કે તમને સિંગિંગ વધુ ગમે છે? જી, ખબર હતી એમને. એમનો કેવો રિસ્પોન્સ હતો? એમનો કેવો સાથ સહકાર હતો? મને મોટા ભાઈનો સપોર્ટ પહેલેથી મળ્યો છે, પરિવારનો સપોર્ટ પણ પહેલેથી મળ્યો છે, સાથે સાથે ભાઈ જેવા ભાઈબંધુનો સપોર્ટ વધારે મળ્યો છે. જ્યારે ભાઈબંધોની વાત આવે ત્યારે ઘણા બધા ભાઈબંધો એવા હોય છે કે જિંદગીમાં ગમે તેવું દુઃખ આવી જાય સાથે ઊભા હોય છે. એવા ભાઈબંધોની યાદીમાં તમારા કોઈ ખાસ નામ? જો કે હું કોઈને ખાસ નથી રાખતો, કેમ કે બધાય મારા ખાસ છે. અને હું જેટલા મારા મિત્રો છે ને એમને કૃષ્ણ અને સુદામા સાથે સરખાવું છું. કેમ કે મારી સારી પરિસ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ હોય, મારા મિત્રોએ મને જે સપોર્ટ કર્યો છે ને આ દુનિયામાં, મારા મિત્રો જ મારા માટે ભગવાન છે. શું વાત છે! આવા ભાઈબંધો મળવા એ એક નસીબદાર વ્યક્તિ ગણાવો તમે. જ્યારે તમે કીધું કે પહેલી વખત તમે સ્ટેજ પ્રોગ્રામ કરેલો ને 500 રૂપિયા આપેલા, જ્યારે આપણે કોઈ પરફોર્મન્સ આપીએ છીએ ને કોઈ આપણને પૈસા આપે છે, એટલે કે કોઈ જે કોઈ આપે એ આપણે સ્વીકારી લેવું પડે છે. પણ એક સમય આપણા કરિયરમાં એવો આવે છે કે આપણે કહીએ એટલા એ લોકો આપવા તૈયાર થઈ જાય છે. જી હા, એવો કયો સમય હતો અને એ ક્યારથી શરૂઆત થઈ કે ભાવેશ આહિર લોકોને કે હું આટલું બજેટ છે મારું અને લોકો આપવા માટે તૈયાર થઈ જાય? જે આપે છે એ નથી લેવાનું, તમે જે માગો છો એ મળશે. જી ચોક્કસ. જેમ કહેવાય ને કે સંઘર્ષની વાત કરી તમે, તો બધાના જીવનની અંદર કંઈક ને કંઈક સંઘર્ષ થયેલો હોય, સ્ટ્રગલ હોય જ. તો એ સંઘર્ષમાંથી અમુક વર્ષો પછી આપણે નીકળતા હોઈએ છીએ. અને હું તો એવું માનું છું કે લાઈફ છે ને સંઘર્ષવાળી જ છે, અને સંઘર્ષ ના કરો તો લાઈફ જેવી નકામી છે. તમારા જીવનમાં સંઘર્ષની શરૂઆત કેટલા વર્ષથી થઈ ગઈ હતી? આમ જોઉં તો બાળપણથી એટલે કે 2012થી. કેટલા વર્ષના હશો અંદાજે? હું 16 થી 17 વર્ષનો હતો ત્યારથી. અચ્છા, મેં પહેલાં જે રીતે પૂછ્યું કે તમે માગો અને લોકો એટલા પૈસા આપવા માટે તૈયાર થઈ જાય, એ ફેસ ક્યારથી સ્ટાર્ટ થયો?
જોકે પ્રોગ્રામનું અને પેમેન્ટની વાત કરી તો એ પ્રોગ્રામની વાત કરું તો કદાચ મારા ખ્યાલ મુજબ 2018 17-18ની આસપાસ. અને એ ઇન્કમ બતાવી શકો? આમ જોવા જઈએ તો ત્યારે પહેલો પ્રોગ્રામ કર્યો તો ત્યારે મને 4,000 એમાંય 4,000 આપ્યા હતા પહેલા પ્રોગ્રામની અંદર. એ ત્યારે કેવી ખુશી વ્યક્ત થઈ હતી કે ત્યારે કેવી 100% લાગણી હતી? ખુશી હતી. ત્યારે અંદરથી એક ખુશી એ પણ હતી કે હવે ધીમે ધીમે આમની અંદર મહેનત કરીએ છીએ અને કંઈક કરશું એમ. એ કઈ જગ્યાનો પ્રોગ્રામ હતો? બહુ મને આઈડિયા નથી, કેમ કે એક્ઝેક્ટ લોકેશન નહીં કહી શકું તમને હું એના માટે. મને બહુ એ યાદ નથી લોકેશન. અચ્છા, કેવડું સ્ટેજ હતું? અંદાજે કેટલા લોકો હતા? રાસ ગરબાનો કાર્યક્રમ હતો એટલે મોસ્ટ ઓફ બધા ફેમિલી હતા એમ. મેરેજ ફંક્શન હતું. અચ્છા, તો ઘણા બધા ગીતો ગાયા હશે. તમારા જીવનમાં આમ કોઈ પહેલું તમે જે ધાર્યું હોય એવું મોટું સ્ટેજ મળ્યું હોય એવી કોઈ યાદગીરી? સ્ટેજની અંદર બે વાત છે હા. કે એક સ્ટેજ એવું હતું કે 2009ની અંદર અભ્યાસ કરતો હતો માધ્યમિકની અંદર. એક ખોડિયાર માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો મિત્યાજ ગામની અંદર. ત્યારે અમે એક રિક્વેસ્ટ કરી કે મારે 2 ભજન ગાવા છે, મને ગાવા દેશો? ત્યારે લોકો મને 2 ભજન ગાવા દીધા. એ સ્ટેજ મળવા પાછળનું કારણ એ છે કે એના 3 વર્ષ હું ગામડાની અંદર નાની નાની ભજન મંડળી થતી, પ્રસાદી થતી, એમની અંદર ગાવા જતો. સવારના 4 વાગે અમને 2 ભજન ગાવા દેતા અને સવારે આવીને સીધું સ્કૂલે નીકળી જવાનું. અચ્છા. કન્ટિન્યુ આવું 3 વર્ષ સુધી અમે કર્યું. એમાંથી થોડું સંગીત પ્રત્યે વધારે રુચિ લાગી. પછી અમે જે વાત કરી કે ખોડિયારમાંના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એક સ્ટેજ મળ્યું, 2 ભજન ગાયા અને આ ભજનની અંદર મને ભેટ રૂપે 55 રૂપિયા આપવામાં આવેલા. અચ્છા. મારી શરૂઆતનું સ્ટેજ પહેલું સ્ટેજ. કોઈ બુક નહીં, મને કોઈ બુક ના કર્યો હોય, એક રિક્વેસ્ટથી મને 2 ભજન ગાવા દીધા અને પહેલા સ્ટેજની અંદર મને 55 રૂપિયા આપ્યા હતા ભેટમાં. મને હજી યાદ છે. અને તમે જે વાત કરી કે પહેલું સ્ટેજ મોટું ક્યું મળ્યું, તો એ મોટું સ્ટેજ એ 55 રૂપિયાવાળા સ્ટેજવાળી વાત છે. ત્યારે તમે કયું ભજન ગાયું હતું? મેં તમને હમણાં સંભળાવ્યું સતગુરુવાળું એ. અચ્છા, બરાબર છે. અને જે પહેલા સ્ટેજની વાત તમે કરી તો પહેલું સ્ટેજ એ કે 2018ની અંદર કાના વિચાર મંચ દ્વારકા જન્માષ્ટમી મહોત્સવ આહિર સમાજ દ્વારા આયોજિત આ જન્માષ્ટમી મહોત્સવની અંદર તમામ આગેવાનો યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે ત્યારે એણે પહેલું સ્ટેજ આપ્યું અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી અને મોટા સ્ટેજથી અને આટલા સપોર્ટથી શરૂઆત કરી અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ખૂબ ખૂબ મહેનત કરતા જાય છે. અત્યારે જ્યારે તમે કહ્યું કે 55 રૂપિયા તમને આપવામાં આવ્યા હતા અને કોઈ પણ ભેટ આપે, નાની હોય કે મોટી હોય, આપણને ખુશી થતી હોય છે. અને એ જ ખુશી સાથે હંમેશા મેં એવું જોયું છે કે સંતાનો પોતાના મા બાપ પાસે જતા હોય છે, એ રૂપિયા આપતા હોય છે. અને તમારી તો આર્થિક પરિસ્થિતિ નબળી હતી પહેલેથી, તો એ પાછળનું શું કારણ છે? આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું કારણ માત્ર એ કે માતા પિતાની છત્રછાયા નીચે મોટા થયા હોય ત્યારે અચાનક આપણી વચ્ચેથી જતા રહી ત્યારે દુઃખ તો બધાને થાય, કેમ કે પિતા છે ને એ ઘરનું એક મોભી છે, એની છત્રછાયા નીચે આપણે મોટા થયા. પણ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દઈએ ને તો ત્યારથી થોડીક જવાબદારી વધી જાય છે. કેમ કે મારા પણ પિતાશ્રીનું અવસાન 2006ની અંદર થયેલું છે. એટલે હું લગભગ 9 વર્ષનો હતો ત્યારથી મારા પિતાજીનું અવસાન થયું. ત્યાર પછી થોડીક જવાબદારી એટલા માટે વધારે આવી કે મમ્મી મજૂરી કરતા અને મજૂરી કરીને. તમે 9 વર્ષના હતા. તમારા બીજા જે ભાઈ બહેનો હોય એ કેટલા ઉંમરના હતા? એ અમારા વચ્ચે થોડી વાત કરું તો 5-6 વર્ષનો જ ગેપ હતો. એટલે એ પણ એમની રીતે ભણવાની અંદર મહેનત કરતા. મારાથી મોટા બહેન પછી મોટા ભાઈ હતા, એ બી નર્સિંગ લાઇનની અંદર ત્યારથી એ જોડાઈ ગયા હતા એમાં. પછી સૌથી મોટા બેન એ બી મજૂરી કરતા. મારા બા છે, મારા મા, એ બી મજૂરી કરતા. મજૂરી કરીને એને એમ હતું કે ભલે તારા પિતાજી નથી પણ હું હાર માનવાની નથી, એમ ગમે એમ કરીને તમને આગળ મોકલવા છે. બાકી મારા મા છે અંગૂઠા સાપ છે, પણ એમની કૃપા હોય મા બાપની તો જ આપણે અહીંયા સુધી પહોંચતા હોય. અને એક મા બાપનો અને એમના સંતાનોનો વિશ્વાસ છે ને અતૂટ હોવો જોઈએ, તો જ અહીંયા સુધી પહોંચી શકીએ. તો પહેલો શ્રેય મા બાપને જાય છે, બીજો શ્રેય દ્વારકાધીશને જાય છે અને ત્રીજો શ્રેય એ ભાઈબંધોને જાય છે. જ્યારે ભાઈબંધોની વાત આવે ત્યારે તમે કહ્યું કે જેટલું પરિવારનું મહત્ત્વ રહ્યું છે જિંદગીમાં એટલો જ સપોર્ટ ભાઈબંધોનો પણ રહ્યો છે. એ ભાઈબંધો માટે 1-2-4 લાઈન થઈ જાય. જી ચોક્કસ. ભાઈબંધોની વાત કરું ને તો પ્રાથમિક શાળાથી લઈને અત્યાર સુધી મને નવા મિત્રો ઝાઝા મળ્યા છે. એમની અંદર મારા લંગોટિયા 2-3 મિત્રો છે. આજે એક અધિકારી છે, 1-2 મિત્રો, એક બે મિત્ર મારી સાથે છે, એમને મળું છું રોજ. મયુર છે, અભય છે. સાથે એક મિત્ર મારો વિપુલ જેઠવા,
કે એ વ્યક્તિ મારા સાથે 11 થી 12 વર્ષ અમે કન્ટિન્યુ ભેગા રહ્યા છે. અચ્છા. ખૂબ સારું લોક સાહિત્ય કરે અને એ વ્યક્તિએ મને એટલો સપોર્ટ કર્યો છે કે નાના મોટું જે બી હોય એની આગળથી હું શીખું છું. ત્યાર પછી તમે હમણાં વાત કરી હતી કે પેલો પ્રોગ્રામ તમને પેમેન્ટથી બુક કરવામાં આવ્યા હતા, તો એ મારા મિત્ર રામભાઈ રબારી કે જે 108ની અંદર સાથે સર્વિસ કરતા, એ વ્યક્તિનો મને મોટો સપોર્ટ. ત્યાર પછી હું વાત કરું તો અમારા દિવ્યેશભાઈ કસોટ હોય, અમારે રામભાઈ કરમટા હોય, અમારા આરવીભાઈ હોય, જેમ જેમ હું આમ તો નામ લઉં ને એટલા ઓછા. એટલે જ મેં પહેલાં એક વ્યાખ્યા આપી હતી કે ભાઈબંધો છે ને એ ભગવાન જેવા છે અને સુદામા અને કૃષ્ણ જેવા છે. એટલે હું કોઈનું સ્પેસિફિક કોઈને હું વખાણ નથી કરતો, પણ બધા ભાઈબંધોને એક સમાન જ માનું છું. અને એ ગીત કે ભાઈબંધો માટે હંમેશા યાદ આવતું હોય ગીત, તો એક આમ તો ભાઈબંધો ઉપર મેં ગીત પણ કરેલું છે, પણ મને કૃષ્ણ અને સુદામાને યાદ કર્યા તો મને એક ગીત વધારે ગમે છે. જી, કયું? ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો, એ ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મેળા રે એને ભાઈબંધ કહેવાય જો. આવી ભાઈબંધમાં એ ઘણો ફેર છે રે ભાઈબંધ એને કહેવાય જો. વાહ વાહ, શું વાત છે. ખાસ કરીને તમે જ્યારે આ ભાઈબંધવાળું સોંગ અત્યારે ગાયું અને જીવનમાં તમારે ખૂબ મહત્ત્વ રહ્યું છે ભાઈબંધોનું, પરંતુ જ્યારે શોખની વાત આવે છે, શોખ ને જવાબદારી બંને સાથે હતા, તમે ઘરે એ વાત ક્યારે વ્યક્ત કરી હતી કે તમારે સિંગર બનવું છે, કે તમને સિંગિંગનો શોખ છે, અને ત્યારે એક ફેમિલી રિએક્શન કેવા હતા? પહેલી વાત તો એ છે કે 2012 પછી હું મારું વતન ગામ છે ત્યાંથી નીકળી ગયો હતો અને રાજકોટ આવી ગયો હતો. એટલે કેમ કે મેં તમને વાત કરી ને કે આર્થિક પરિસ્થિતિ નબળી હતી, જવાબદારી વધારે હતી, અને એ જવાબદારીમાંથી નીકળવા માટે થઈ અને કંઈક કરવું હતું. તો મારા મા હતા, એમને ખબર હતી, એમને એક વિશ્વાસ હતો કે મારો દીકરો છે કંઈક કરશે, સારું કરશે, તો વિશ્વાસને ના તોડવો જોઈએ, એક મારી ફરજ છે. તો એ ફરજ નિભાવતા કંઈક કરવાની ભાવના સાથે મેં માને એટલું જ પૂછ્યું હતું કે માં, હું મારું ભણવાનું ચાલુ રાખીશ, હું મારી નોકરી પણ ચાલુ રાખીશ અને મારે ગાવાનું પણ ચાલુ રાખવું છે. ત્યારે મારા માએ એટલું જ કીધું, બેટા જે કરે સારું કરજે, મને તારી ઉપર એટલો વિશ્વાસ છે, પણ હા, ખરાબ સંગત અને ખરાબ રસ્તો ક્યારેય ના પકડતો. પરિવારથી તમે અલગ શહેરમાં આવ્યા ત્યારનું પછી કેવી જિંદગી બદલાઈ? પહેલી વાર 2012ની અંદર રાજકોટની અંદર આવ્યો હતો, પણ એ પહેલાં 3 મહિના સુધી એક કંપની અંદર કામ કર્યું છું કચ્છની અંદર. હા, શેનું કામ હતું? એક વિડીયોકોન કંપની હતી, ટીવી વોશિંગ મશીન બનાવતી, એમની અંદર મેં કામ કરેલું છે. કેમ કે મારે ભણવાની ફીસ નહોતી. એમની અંદર શું કામ કરતા? એમની અંદર લાઇનની અંદર કામ કરતા, અમે બનાવતા વોશિંગ મશીન. પણ એમાં એવું થયું, મારા 17 વર્ષ થયા, મને રાખતા નહોતા કંપનીમાં. મેં રિક્વેસ્ટ કરી દો, કેમ કે 18 વર્ષના હોય એ જ નોકરી કરી શકે, પણ એક સાહેબને રિક્વેસ્ટ કરી અને 3 મહિના સુધી કામ કર્યું, કેમ કે મારે ભણવાની ફી ભરવી હતી એટલા માટે. આર્થિક પરિસ્થિતિ ક્યારથી સારી થઈ? જો કે આર્થિક પરિસ્થિતિની વાત કરીએ ને તો એક તો સંતોષ છે ને એ મોટું સુખ છે. જેટલી જરૂરિયાત હોય ઈશ્વર એટલું આપી દે તો એમાં સંતોષ હોવો જોઈએ. બાકી લોકોને ક્યાં કોઈ દી સંતોષ થાય જ છે, એના જેવું છે. એટલે મહેનત કરતા જઈએ, ઈશ્વર સાથે હોય છે, ઈશ્વરને સાથે રાખી, મા બાપને સાથે રાખીને ચાલીએ છીએ તો એનાથી વિશેષ સુખ બીજું શું હોઈ શકે. અને આપણું કર્મ છે, આપણું કર્તવ્ય છે, કરતું જવાનું. જ્યારે કર્તવ્ય કરતા જઈએ, સ્ટેજ તરફ આગળ વધતા જઈએ, ત્યારે જેટલી જવાબદારી પણ એટલી જ વધતી જાય છે. જી. કદાચ તમે કોઈ નાના પ્લેટફોર્મ પર પરફોર્મન્સ આપતા હોય તમારું, એના કરતાં જ્યારે ખાસ કરીને જ્યારે હમણાં મહારાષ્ટ્રને 1 વર્ષ પૂર્ણ થશે, તમે જ્યારે એવા કોઈ મોટા પ્લેટફોર્મ પર તમારું પરફોર્મન્સ આપતા હોય ત્યારે તમારી જવાબદારી પણ એટલી બધી વધતી જતી હોય છે. અને સાથે એક લાગણી હોય, એક ગર્વ હોય, ખુદને એટલું એક ગર્વ હોય કે ના, મને આટલું સારું પ્લેટફોર્મ મળ્યું. એક આમ હરખના આંસુ આવી જતા હોય ઘણી વખત. તો એવો જીવનમાં કયો કિસ્સો? હરખના આંસુની વાત કરી તમે, તો એના માટે હું મહારાષ્ટ્રને જ કહીશ. કેમ કે મહારાષ્ટ્રની અંદર જે અનુભૂતિ અમે જે કરી છે ને, એને વર્ણવી જ ના શકીએ અમે ક્યારેય. મહારાષ્ટ્રને ક્યારેય વર્ણવી જ ના શકીએ એવું એટલે મહારાષ્ટ્ર. અને જેમ તમે વાત કરી કે મહારાષ્ટ્રને 1 વર્ષ પૂર્ણ થશે, ત્યારે મહારાષ્ટ્રની અંદર જ્યારે વહેલા પરોઢીએ 45,000 કરતાં પણ આ હિરાણી બહેનો જ્યારે રાસ માટે ઉમટી પડી, ત્યારે ભગવાન કૃષ્ણનું આહ્વાન થયું અને પછી રાસની શરૂઆત થઈ. 1.5 કલાક સુધી આ રાસ પૂરો થયો અને રાસ પતી ગયો પછી ખુદને ખબર નથી કે અમે ક્યાં ખોવાઈ ગયા છે. અમને ખબર નથી, અમારા આંખોમાંથી ધડ પાણી નીકળતું હતું. અને ત્યારે ખરેખર અમને એવો અહેસાસ થયો કે હે ઈશ્વર, હે દ્વારકાધીશ, આ પ્રસંગના ત્યાં અમને સાક્ષી બનાવ્યા ને
એ અમારા માટે ઘણું છે. આ પ્રસંગની અંદર એક નાનકડો એવો અવસર મેળવો ને એ અમારા માટે ઘણું છે. ત્યારે ખુશીના આંસુ ખરેખર અંદરથી એમ થતું કે હે દ્વારકેશ, હે દ્વારકેશ, હે દ્વારકેશ. અને એ ગીત ખૂબ વાયરલ પણ થયું હતું. ઘણા બધા લોકો એવા છે કે જે તમને એ ગીત રંગ મોરલા છે એવા અમુક ગીતોથી તમને ઓળખતા થયા છે. ત્યારે ખાસ કરીને મહારાસને 1 વર્ષ જ્યારે પૂર્ણ થતું હોય ત્યારે એના માનમાં તમે 1-2 લાઈન એ ગાઈ દો. જી ચોક્કસ. 23-24 ડિસેમ્બર 2023નો દિવસ દ્વારકાની ધીંગી ધરતી ઉપર રચાયેલો આહિરાણી મહારાજ કે સાહેબ વિશ્વ સ્તરે એની નોંધ લેવાતી હોય, ન ભૂતો ન ભવિષ્ય સાહેબ. અને આ એવો જ મહારાજ કે ભગવાન દ્વારકાધીશ સાક્ષાત એમની હાજરી પુરાવતા હોય, એમના દર્શનનો અહેસાસ આપણે કરતા હોય, ત્યારે આપણે બધા જ હૃદયથી હૃદય કૃષ્ણ સાથે જોડાયેલા હોય સાહેબ. ત્યારે મહારાજને યાદ કરતા તમે રમવા આવો મહારાજ રે, હે મારા દ્વારિકાના નાથ રે. તમે રમવા આવો મહારાજ રે, મારા દ્વારિકાના નાથ રે. સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકા ધામ. સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકા ધામ. એક લોહિયા મેં આયર તારા, એક લોહિયા એ કૃષ્ણ મેં આયર તારા, અમે ગોવિંદમાં ગુલતાન રે. તમે રમવા આવો મહારાજ રે, હે મારા દ્વારિકાના નાથ રે. તમે રમવા આવો મહારાજ રે, મારા દ્વારિકાના નાથ રે. વાહ વાહ, શું વાત છે. આમ તો ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં એ ગીત સાંભળ્યું હતું અને આજે ખરેખર જ્યારે રૂબરૂમાં સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે તમારા કંઠમાં માં સરસ્વતી બિરાજમાન છે અને જેના કારણે જ તમને આટલા બધા લોકો ઓળખે છે અને તમને આટલું સરસ મજાનું સ્ટેજ મળ્યું હતું. પરંતુ સ્ટેજ જ્યારે મળ્યું ન હતું ત્યારે મહારાસ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ હશે, ઘણી બધી વાતો થઈ હશે કે મહારાસ થવાનો છે. ત્યારે તમને ક્યારે એવું વિચાર હતો કે હું મહારાસમાં ગાઈશ? મહારાજ પાછળની બહુ લાંબી સ્ટોરી છે. હા, એ સ્ટોરી એવી છે, તમે કહેતા હોય તો આપને રજૂ કરું. અને કેમ કે સ્ટોરી એવી છે કે 1.5-2 વર્ષ પહેલાં દ્વારકાધીશના મંદિરે અમે દર્શન કરવા જાય છે. એક મારા મિત્ર રામભાઈ કરમટાને એમ બને ભગવાનના દર્શન કરી અને મંદિરની પ્રદક્ષિણા કરતા હતા. પ્રદક્ષિણા કરતાં કરતાં એક લાઈન મગજમાં આવી કે હે મારે કરવી તારી શું વાત મારા દ્વારિકાના નાથ. એટલે બહાર આવી અને મોબાઈલની અંદર મેં નોટ કરી લીધી. મેં મારા મિત્રને કીધું મારે આની ઉપર ગીત કરવું છે, ભગવાન કૃષ્ણનો એક ભાવ કરવો છે. તો મેં મારા કવિ મિત્ર માવજીભાઈ આહિર કે જેમણે મહારાષ્ટ્રનું ગીત લખ્યું છે અને માવજીભાઈને મેં વાત કરી તો માવજીભાઈ કે ચોક્કસ આપણે આ ગીત લખીએ. અને માઢ રાંગની અંદર આ ગીત એમણે લખ્યું. ગીત લખાઈ ગયું, મહિનો દિવસ પછી રેકોર્ડિંગમાં જવું હતું મારે. તો રેકોર્ડિંગ વખતે એવું થયું કે આ લિરિક્સ મારા મોબાઈલ ચેટમાંથી નીકળી ગયા. અમે સ્ક્રીનશોટ પાડતા ભૂલી ગયા, લખતા ભૂલી ગયા. એટલે માવજીભાઈને મેં કીધું કે મને ફરી વાર લખી દો. માવજીભાઈ કે ચલો ટ્રાય કરું છું. હવે આ વાતને વરસ દિવસ જેવું થઈ ગયું. વરસ દિવસ થઈ ગયું એટલે મેં માવજીભાઈને વાત કરી, માવજીભાઈ ઓલું ગીત લખી દો, મારે આ ગીત કરવું છે, કૃષ્ણનો ભાવ કરવો છે. અને બરોબર ત્યારે આહિરાણી મહારાજના બહેનો છે, લીરીબેન ને એમની સમગ્ર ટીમ આહિરાણી બહેનો છે, એમની સાથે મારી મુલાકાત થાય છે. તો બહેનોને કીધું કે આ રીતના અમે રાસનું આયોજન કરીએ છીએ. તો બહેનોને કીધું કે અમારા જેવું બહેનો ક્યાંય બી હોય તો અમને યાદ કરજો, અમે તો સમાજના નાના વ્યક્તિ કહેવાય, મીન્સ કે અમે અમારી પાસે આવેલી સંગીતની આ કલા છે એના માધ્યમથી આપને કંઈક આપી શકશું એમ. તો બહેનો કે આપણે એક એવું ગીત કરવું છે કે લોકો એમાંથી કંઈક પ્રેરણા લે, 18 વરણ એમાંથી કંઈક પ્રેરણા લે. તો માવજીભાઈ સાથે અમારી વાત થઈ. માવજીભાઈ કે આપણે કૃષ્ણનો ભાવ છે. પછી મહારાજ અને આ કૃષ્ણના ભાવને એક કરી નરેશભાઈ ડુવા અને માવજીભાઈ આહિરે સુંદર મજાનું આ ગીત લખ્યું. પછી અમે રેકોર્ડિંગ કર્યું અને યુટ્યુબના માધ્યમથી પબ્લિશ કર્યું અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, અતિશય પ્રેમ આપ્યો. પણ એક ગીતની અંદર એવા શબ્દોની સાથે સાથે સુંદર મજાનું અમારા વિનીતભાઈ મ્યુઝિક આપ્યું છે. સાથે સાથે બધું કોલેબોરેશન એવું થઈ ગયું કે લોકો જેટલી વાર સાંભળે એટલી વાર કંટાળો જ ના આવે. જી, એકવાર સાંભળો તો વારંવાર તમને ગીત સાંભળવાનું મન થાય. અને મહારાષ્ટ્રની અંદર
અમે કોઈ પણ એવા નામ બનાવવા માટે થઈને નહોતા જોડાયેલા, કેમ કે અમે તો માત્ર ને માત્ર આયરાણી બહેનોએ અમને એક સોંપેલું કામ, અને મહારાષ્ટ્રની અંદર મેં જેમ હમણાં વાત કરી ને કે કૃષ્ણએ ક્યાંક ને ક્યાંક થોડુંક પણ આપણે થોડુંક પણ હોમવા માટેનો આપણો અવસર પ્રાપ્ત કર્યો, એના સાક્ષી બનવાનો એક અવસર પ્રાપ્ત થયો ને, તો એ લેવો જરૂરી છે. વાહ વાહ, શું વાત છે. જ્યારે તમે આ સોંગ બનાવવાની વાત કરી કે પછી સોંગ રિલીઝ થયું, એમાં ઘણા બધા લોકોનો ફાળો હતો, લખવાવાળાનો છે, મ્યુઝિકવાળાનો છે. તમારું પહેલું આલ્બમ સોંગ કયું હતું? પહેલું આલ્બમ સોંગ તો કે જે તમે આમ ઓફિશિયલી પોસ્ટ કર્યું હોય? જી, પહેલો આલ્બમ સોંગ વાત કરું તો એક અમારા માતાજીની આરતી, અમારા કુળદેવી સોડોમાની, એમની આરતીથી શરૂઆત કરી ચેનલની અંદર. પછી બીજું આયલ બિરદાડી, માતાજીનું ભાવ હતો, આયલ બિરદાડી હતું. એના કયા સમયની વાત છે? કદાચ 17-18 ની આસપાસ. અચ્છા. એના પછી રંગ મોરલા કર્યું છે, કવિ કાગ બાપુની સુંદર મજાની રચના. એના પછી જોગમાયા કર્યું છે, માતાજીની સ્તુતિ. એના પછી આંગણી અવસર્યો, લગ્નની અંદર જે લોકો સાંભળે છે ખૂબ, એ કર્યું. એના પછી ધરતીનો ધણી મેહુલિયો, મહારાજ. ધરતીનો ધણી મેહુલિયો પછી આ વખતે હવે નવું સોંગ કયું આવવાનું છે? લોકોએ એ સોંગને તો બહુ પ્રેમ આપ્યો હતો. અમારો પ્રયાસ એવો જ હોય કે લગ્નની સિઝન છે તો લોકો લગ્ન ગીત સાંભળે, અને જૂના લગ્ન ગીતો છે, જૂના લોકગીતો છે, એમને કંઈક નવા વેરિએશન, નવા અંદાજની અંદર આપણે અત્યારના લોકોને આપીએ, અત્યારની જનરેશનને આપીએ, તો લોકો એને સ્વીકારે. કેમ કે જૂનું છે ને એ સોનું છે. હા, ચોક્કસથી. તો એક લગ્ન ગીતનો કોન્સેપ્ટ કરી રહ્યા છે અત્યારે. બાકી હજી પણ ઘણા લોકગીતો છે અને ઘણા કામ છે એવા કે ચાલુ છે, અને જેટલી અપેક્ષા છે એનાથી પણ બેસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે. અંદાજે તમે સોશિયલ મીડિયામાં જે રીતના પ્લેટફોર્મ છે, યુટ્યુબ છે, મારે એમાં મારા સોંગ મૂકવા જોઈએ, લોકો જોવે છે, આવી બધી સમજ ક્યારથી આવી? આવી સમજની વાત કરું તો જ્યારે માતાજીની આરતી કરી સોડોમાની આરતી અમારી ચેનલ અંદર મૂકી, એના પછી મારા મિત્ર વિપુલભાઈએ સજેશન આપ્યું મને કે આપણે આ રંગ મોરલાનું ગીત છે, ખૂબ સુંદર મજાનું લોકગીત છે, વરસાદની અંદર લોકો માણશે આને. તો એ રંગ મોરલાનું કમ્પોઝિશન લોકઢાળમાં હતું. ત્યાર પછી ધવલભાઈ રાવલ વાંકાનેર, એમને આગળ અમે આનું મ્યુઝિક કરાવ્યું. ત્યાર પછી અમારે સ્વસ્તિક સ્ટુડિયોની ટીમ આનું શૂટિંગ કર્યું, અને અમે ભાવેશ આહિર યુટ્યુબ ચેનલના માધ્યમથી મૂક્યું. પણ એટલી ખબર અમને હતી જ નહીં કે વરસાદમાં લોકો કાળી વાદળીને એટલી બધી વિનવી લે છે. કેમ કે બે ટીપા પડે ને લોકો તરત સ્ટોરીમાં ચડાવે કે કાળી વાદળી તું ને વિનવે એમ. ચોક્કસથી. તમે જ્યારે વધુ પડતા સોશિયલ મીડિયામાં લોકો તમને જોવે છે તો તમે એકદમ ટ્રેડિશનલ પહેરવેશમાં હોવ છો. રૂબરૂ પણ ઘણી બધી વખત તમે સ્ટેજ ઉપર ચડો છો ત્યારે મોસ્ટલી ટ્રેડિશનલ પહેરવેશમાં હોવ છો. શા માટે? મેં જેમ વાત કરી કે જૂનું છે સોનું છે, હા, તો આપણું છે પણ સોનું છે. કેમ કે આ વસ્તુ આપણે વારસામાં મળેલી છે, અને વારસામાં મળેલી વસ્તુ ખરેખર કંઈક આ પહેરીને અંદરથી આમ કંઈક જોશ અલગ હોય છે સ્ટેજ ઉપરનો. અને ટ્રેડિશનલથી રૂડા લાગીએ છે, હું એવું માનું છું. અને આ ટ્રેડિશનલ ક્યાંથી શીખ્યો એની પાછળની એક ઘટના કહું છું કે 2018ની અંદર ગીતાબેન રબારી સાથે નવરાત્રિ હતી, આજી શક્તિ નવરાત્રિની અંદર. ત્યારે મોટું પ્લેટફોર્મ આપણે કાના વિચાર મંચ પછી પેલું મોટું પ્લેટફોર્મ એ બી હતું રાજકોટની અંદર. તો ગીતાબેનને હું જોતો કે પોતે ટ્રેડિશનલની અંદર આવે એનું પરફોર્મન્સ જોતો, તો એકબીજા પાસેથી કંઈક શીખવા મળે. મેં જેમ કીધું ને હમણાં, તો ગીતાબેનને ટ્રેડિશનલમાં જોયું છે ને મને એમ થયું કે આપણે પણ ટ્રેડિશનલમાં કંઈક કરી શકીએ, આપણો ટ્રેડિશનલ છે. તો બસ ત્યારથી એક લગાવ લાગી ગયો કે પાઘડી પહેરેલી હોવી જોઈએ, ઠાઠમાઠમાં તૈયાર થયેલા હોવા જોઈએ, અને ગાતા હોય તો અંદરથી કંઈક વાઇબ્રેશન અલગ આવે, અલગ કંઈક આપણી ઓળખાણ ઊભી થાય એમ. તો ત્યારથી મને એવો શોખ કે આપણે ટ્રેડિશનલની અંદર જ રહીએ. જ્યારે નવરાત્રિની વાત આવી ત્યારે જ્યારે આપણે દેવભૂમિ દ્વારકાની ધરતી પર હોઈએ, અને એમાં પણ ખાસ કરીને જ્યારે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર છીએ, તો છેલ્લા 2 વર્ષથી અમેઝિંગ નવરાત્રિ જે થાય છે, સુંદર મજાનું આયોજન હોય છે, એમાં પણ તમે સ્ટેજ પ્રોગ્રામ આપો છો, એમાં પણ તમે સિંગર તરીકે હોવ છો, એની કેવી તમારી લાગણી હોય છે? એ ચોક્કસ. લગભગ 2 વર્ષ સુધી અમે જોડાયેલા છે અમેઝિંગ દ્વારકાની ટીમ સાથે. અને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અમેઝિંગ દ્વારકાના તમામ મેમ્બરનો. કેમ કે હાથથી હાથ મિલાવી, વિશ્વાસથી વિશ્વાસ મિલાવી અને અમેઝિંગ દ્વારકાની ટીમ સાથે કામ કરવાની ખરેખર ખૂબ મજા આવે છે. કોઈ કલાકાર તરીકે કામ કરવાની મજા નથી આવતી, પણ એક મિત્ર તરીકે કામ કરવાની મજા આવે છે અમેઝિંગ દ્વારકાની ટીમ સાથે. એવું નથી કહેતો કે અમેઝિંગ દ્વારકાના આંગણે બેઠો છું, વખાણ કરું છું, પણ મારા મનના વિચારો છે હંમેશા હું અમેઝિંગ દ્વારકાની ટીમને રજૂ કરતો હોઉં છું કે જ્યારે પણ અમારા જેવું કામ હોય ત્યારે ચોક્કસપણે યાદ કરજો, કેમ કે એટલી લાગણી અને અમેઝિંગ દ્વારકા પ્રત્યે એટલો પ્રેમ છે.
જેમ નવરાત્રિની વાત કરી તો 2 વર્ષથી અમેઝિંગ દ્વારકાની ટીમ સાથે જોડાયેલા છે અને દેવભૂમિ દ્વારકા ખંભાળિયાની તમામ જનતા આ નવરાત્રિનો ખૂબ માહોલ જોઈ અને માણે છે. પારિવારિક માહોલ હોય છે નવરાત્રિની અંદર. જૂના આપણા ગરબાઓ હોય, પ્રાચીન અર્વાચીન, અને પારિવારિક નવરાત્રિ હોય છે અમેઝિંગ દ્વારકાની, અને ખૂબ આનંદ હોય છે. લોકો ખૂબ ઉમટી પડે છે, ખેલૈયાઓ મન મૂકીને રમે છે. અને અમેઝિંગ દ્વારકાની આ નવરાત્રિની અંદર ખેલૈયાઓ પણ કંઈક અલગ અનુભવ કરે છે, કલાકાર પણ કંઈક અલગ અનુભવ કરે છે. સાથે સાથે આ કોલેબોરેશન સાથે કામ કરવાની કંઈક મજા અલગ છે. તમે જે રીતે વાત કરી કે પ્રાચીન ગરબાઓ હોય છે, પ્રાચીન નવરાત્રિ હોય છે, એવી રીતે ઘણી બધી વખત પ્રાચીનની બદલે અર્વાચીન તરફ થોડું જઈએ તો પશ્ચિમી સંસ્કૃતિ મુજબના ગરબાઓ ગવાતા હોય છે, કે જે પિક્ચરના સોંગ છે એમને આપણે ગરબાના રાગમાં ગવાતા હોય છે. તો એવી નવરાત્રિ કરવાનું પસંદ કરશો ક્યારેય? જો કે સંગીત છે એમની અંદર બધી વસ્તુ આવતી હોય છે, પછી હિન્દી પણ આવતું હોય છે, ફોક બી આવતું હોય છે, પણ એમની અંદરથી વધારે મારો પ્રિય સબ્જેક્ટ, પ્રિય વિષય હું ફોકને માનું છું, લોકસંગીતને માનું છું. કેમ કે મને લોકસંગીત ખૂબ ગમે છે, કે જે લોકસંગીતની અંદર જાજા લોકગીતો હોય, દુહા છંદ હોય, કે જે જૂનું છે સોનું છે. અને એમની અંદર મને પહેલેથી નાનો હતો ત્યારથી લોકગીત ગાવાની વધારે રુચિ છે. એટલા માટે થઈને લોકસંગીત વધારે પસંદ કરું છું. પણ સંગીતની અંદર ક્યારેક સ્ટેજ ઉપરથી ફરમાઈશ આવતી હોય તો પૂરી બી કરતા હોય છે, એવું નથી. પણ વધારે મારો પ્રિય સબ્જેક્ટ લોકસંગીત છે. લોકસંગીતમાં તમે કોને સાંભળવાનું પસંદ કરો છો? પર્ટિક્યુલર લોકસંગીતની અંદર કોઈને સાંભળતો નથી, હું બધાને સાંભળીને કંઈક શીખવું છું એમાંથી. અચ્છા, તમારા કોણ એવા ફેવરિટ સિંગર છે કે જે તમને જેમને સાંભળવા ગમતા હોય છે? ફેવરિટ સિંગરની તમે વાત કરી, આમ તો જેવી રીતે તમે વાત કરી કે લોકો 2 ટીપા વરસાદના પડે ને ગીત લગાવી દે છે, એટલે લોકો તમને ચાહે છે, તમારા અવાજને ચાહે છે, ઓળખે છે, અને એમને એક ભાવ એ ગીતમાં રહેલો છે એવું એ લોકો ઇનડાયરેક્ટલી કહી દેતા હોય છે. ત્યારે તમારી પાસે એવા કયા સિંગર છે કે જેમના સોંગ તમે વારંવાર સાંભળો છો છતાં પણ કંટાળો નથી આવતો? એવા સિંગરની વાત કરીએ, આમ તો જનરલી બધા સિંગરને સાંભળતો હું છું, કેમ કે બધા આગળથી કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે. એટલે એક માયાભાઈ આહિરને વધારે સાંભળું છું, મારા મનપસંદ કલાકાર છે. અને કીર્તિદાનભાઈ ગઢવી હોય, એમને બી આઈડલ માનીએ છીએ, કેમ કે એ લોકો જ્યારે લોકગાયક ગુજરાત આવતું ને ત્યારથી એમને સાંભળું છું. ત્યારે તો ગાવાની શરૂઆત બી નથી, તો એમને આગળથી એ લોકોને સ્ટેજ ઉપર જોઈને એમાંથી ઘણું શીખવા મળે છે. માયાભાઈ આહિર છે, કીર્તિદાનભાઈ ગઢવી છે. સાથે સાથે વાત કરીએ તો હું નુસરત સાહેબને વધારે સાંભળું છું, કેમ કે મને થોડુંક સૂફી બી વધારે ગમે છે. અને લોકસંગીત કે જે લોકગીતો, કવિ દુલાભાઈ કાગ હોય, ઝવેરચંદ મેઘાણી હોય, કવિ દાદ બાપુ હોય, આમણે આપણા કવિઓએ જાજો ખજાનો આપ્યો છે. તો ક્યારેક એ પણ સાંભળી અને એમાંથી કંઈક શીખવાની વધારે ઉત્સુકતા હોય છે. જ્યારે લોક સાહિત્યની વાત થઈ ત્યારે મને એ સાથે પણ સવાલ થાય કે તમે આજની જનરેશનને સમજો છો, એ લોકોને જૂનું છે એ સોનું છે એ માને છે, પણ એ લોકો નવી વસ્તુને પણ જલ્દીથી એક્સેપ્ટ કરી લે છે. ત્યારે તમે જો ભવિષ્યમાં આગળ વધવાનું થાય તો તમે લોક સાહિત્ય તરફ જ આગળ વધશો કે પછી પશ્ચિમી સંસ્કૃતિ મુજબનું ગાવાનું પણ વધુ પસંદ કરશો? જેમ મેં વાત કરી તમને પહેલાં કે મારો ફેવરિટ સબ્જેક્ટ લોકસંગીત છે, તો અત્યારે એવું નથી કે લોકો સ્વીકારતા નથી, લોકો ખૂબ સ્વીકારે છે, પણ સમયના આધારિત સ્વીકારે છે. પહેલાંનો સમય હતો ત્યારે પણ સ્વીકારતા, અને હજી સ્વીકાર છે ને હજી સ્વીકારશે જ. કેમ કે જે વસ્તુ છે આપીને ગયા છે ને એ ક્યારેય જૂની નથી થતી, એ નવી જ રહી છે. પણ એમની અંદર કંઈક નવીનતા આપીને આપશું લોકોને. કંઈક નવીન કોઈ પણ લોકગીત હોય તો એને કંઈક નવા અંદાજની અંદર, આજની યુવા જનરેશન છે, મને ખ્યાલ છે કે લોકો એને બીજી રીતે સ્વીકારે છે. તો યુવા જનરેશન છે જે રીતના સ્વીકારે છે, જેમ તમને મેં વાત કરી કે રંગ મોરલા, તો રંગ મોરલા તો જૂનામાં જૂનું ગીત છે, કવિ કાગ બાપુની આ રચના. તો એને મેં એવી રીતના કરી કે લોકો એને કેવી રીતના સ્વીકારે કે વરસાદના 2 ટીપા પડતા હોય, લોકો સાંભળે તો સંગીતની અંદર મગ્ન થઈ જાય, ગીતના શબ્દો સાથે મગ્ન થઈ જાય. તો એવો જ પ્રયાસ હોય અમારો કે કોઈ પણ લોકગીત હોય, કોઈ પણ ગીત હોય, કોઈ પણ ભજન હોય, એ લોકો સુધી, લોકોને ગમે એ રીતના પહોંચાડીએ, અને લોકો કેવી રીતે એને સ્વીકારે એવો પ્રયાસ અમારો વધારે હોય છે. કોઈ પણ ગુજરાતી પિક્ચર આવતું હોય અને એમાં તમને સોંગમાં સિંગર તરીકે કામ કરવાનો મોકો મળે, એવું ક્યારેય વિચારેલું છે કે એવું કંઈ સપનું છે? જી ચોક્કસ, ઇન ફ્યુચરમાં ક્યારે પણ મૂવીની અંદર કામ કરવાનો મોકો મળે તો અમારા સૌભાગ્ય જ કહેવાય. અને હા, જ્યારે પણ મૂવીની અંદર કામ કરવાનો, કોઈ સોંગ ગાવાનો કોઈ એવો અવસર પ્રાપ્ત થશે ત્યારે જરૂરથી મહેનત કરીને જાશું અને પૂરેપૂરું જોર લગાડી દઈશું. ભવિષ્યમાં શેનું સપનું છે? જોકે સપના બધાય જોતા જ હોય છે, પણ મેં ખરેખર સિંગરનું સપનું જોયું નહોતું, પણ શોખને પકડી રાખ્યો હતો કે ના કંઈક કરશું.
પછી મેં તમને જેમ વાત કરી ને કે આજનો દિવસ એ દિવસ આજ જ હોય તો કાલનો દિવસ બીજો જ હોય. હા. એ કાલનો દિવસ આજ ના રહેતો હોય. તો જેમ જેમ સમય જાય એમ સમય તમને જાદુ શીખવતો જાય. હા. અને ક્યારેક મનની અંદર વિચાર આવતા હોય કે આજે આ કર્યું તો આનાથી બેસ્ટ આ કરશું, આજે આ કર્યું તો આનાથી આ વસ્તુ બેસ્ટ કરશું. તો ક્યારેક એવા બી વિચાર આવતો હતો કે આ જગ્યાએ પહોંચ્યા તો અહીંયા પહોંચવા માટે શું કરવું, અહીંયાથી અહીંયા પહોંચવા માટે શું કરવું. તો એમની અંદર મહેનત કરવાની. મહેનત કરતાં કરતાં 100%માંથી 70% તો પરિણામ મળશે જ. જી ચોક્કસથી. જે એવું કહેવાય છે કે જે સમય શીખવે છે એ બીજું કોઈ નથી શીખવી શકતું. અને એવી જ રીતે જ્યારે તમારી તો સંઘર્ષભરી કહાની છે ત્યારે તમારા જીવનમાં એવા બે કયા કિસ્સા છે? એક સુખનો કિસ્સો કે જે તમને આખી જિંદગીમાં યાદ હોય અને એક દુઃખનો કિસ્સો. સુખનો કિસ્સો અને દુઃખનો કિસ્સો તમે જે વાત કરી છે, દુઃખ માત્ર ત્યાં જ થતું હોય છે કે જે છે જોવાવાળા છે નહીં આપણી સામે. જ્યાં સુધી પહોંચ્યા છે તે આપણે ખરેખર આજે સામે જોવાવાળા છે નહીં આપણી વચ્ચે. એટલે આપણે પિતાની સત્ર છે અહીંયા. મારા પિતાજીને એક નાનકડી એવી વાત કહું છું, હમણાંનો જ ઘટના છે કે મારા પિતાના મામાની વાડીએ ગયેલો હું. ત્યારે એમણે કીધેલું કે તારા પપ્પા હતા ને એ તમારા ગામમાં ગરબી ગવડાવતા, અને મારા પપ્પા સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હતા. રેલીની અંદર ભાવગીત ગાતા, પછી ગામની અંદર નવરાત્રિ ગવડાવતા. ત્યારે મને ખરેખર ખૂબ એ જાણીને આનંદ થયો કે નહીં, મને પણ જે મેળવ્યું છે મારા પપ્પાના વારસાગત રીતે મને થોડુંક મેળવ્યું છે. ત્યારે મને વાતની ખુશી થઈ. પણ દુઃખ પાછી એ વાતનું ત્યાં હતું કે આજે હું છું પણ મારા પપ્પા નથી મને સાંભળવાળા. પણ ખરેખર એની કૃપા હશે મારી ઉપર તો જ હું અહીંયા સુધી પહોંચી શકું. પણ કહેવાય ને કે જેનું કોઈ નથી ને એનો તો હરિ છે, એનો તો ભગવાન છે. એટલે જ ભગવાન સ્વરૂપે ભાઈબંધો મળી ગયા છે. અને ભાઈબંધોએ ક્યારેય મને મારા ગમે એવી પરિસ્થિતિ હોય સાહેબ, કદાચ ને કોઈ પણ પરિસ્થિતિ, એમાં કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, વિકટ પરિસ્થિતિ હોય, સારી પરિસ્થિતિ હોય, જ્યારે ફોન કરીએ ને ત્યારે ભાઈબંધ બાજુમાં હોય. પછી ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે એક ફોન જાય એટલે ભાઈબંધ હાકલો કર્યો ને સાહેબ હાજર હોય ને એ ભાઈબંધ. અને એ મારે કંઈ વખાણ કરવાની વાત નથી. મારા જીવનના મારો સમયમાં અહીંયા સુધી પહોંચ્યો છું. અને મારા અનુભવો કહી દે છે કે ભાવેશ આહિર હોય તો એમના મા બાપ, દ્વારકાધીશ અને એમના ભાઈબંધો થકી અહીંયા પહોંચ્યો છે. જ્યારે તમે સુખના અને દુઃખના બંને કિસ્સા એક જ વાતમાં બંને કિસ્સાઓ કહી નાખ્યા, ત્યારે તમારા પિતાની યાદમાં તમને કોઈ ગીત યાદ આવતું હોય? જી, નાના હોય ત્યારે પિતા એટલા દાંટતા હોય, ખીજાતા હોય, ભણવા માટે પ્રેશર કરતા હોય કે સમજાવતા કે બેટા આ રીતના કર. અને ક્યારેક અમુક મારા પપ્પા જ્યારે રેલી થતી ને સ્વાધ્યાય પરિવારની, ત્યારે ભાવગીત ગાતા, ત્યારે હું બેઠો એમને સાંભળતો અને એમાંથી કંઈક શીખતો એમ. પણ નાનપણની અંદર એમની છત્રછાયા ગુમાવી દીધી ને ત્યારે હું પણ નાનો જ હતો. પણ જેમ જેમ મોટા થયા ને ત્યારે એક પિતાની કમી મહેસૂસ થઈ કે ના, એક ઘરનો મોભી એટલે કે બાપ નથી સાહેબ. ખરેખર આ બાપનું મહત્વ ક્યારે સમજાય ને, મા બાપનું મહત્વ ક્યારે સમજાય ને, એ તો ધીમે ધીમે મોટા થાય ને ત્યારે ખબર પડે. કેમ કે આપણી ઉપર જ્યારે આપણે ઉપર જવાબદારી આવીને ઊભી રહી ને ત્યારે ખબર પડે કે મા બાપ શું છે આપણા માટે. એટલે બાપને યાદ કરતા, પિતાશ્રીને યાદ કરતા એક જ ગીત યાદ આવતું હોય કે ઘેરો રે વડલો ને ઘેરો છાંયડો રે લોલ, આવો ઘેરો રે વડલો ને ઘેરો છાંયડો રે લોલ, આવો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપનો રે લોલ, કે આંગળી પકડી તી મારા બાપ રે લોલ, કે આંગળી પકડી તી મારા બાપ રે લોલ, અન ચાલુ હું તો ડગુ મગુ ચાલ રે, ચાલુ હું તો ડગુ મગુ ચાલ રે, ચીલે ચડાવ્યો મારા બાપ રે લોલ, કે ઘેરો રે વડલો ને ઘેરો છાંયડો રે લોલ. તમે જ્યારે સંઘર્ષભરી કહાનીની વાત કરી, તમારા બાળપણના દિવસોની યાદ કર્યા, ત્યારે તમે તમારા માતા પિતા, ભાઈ બહેન બધાને યાદ કર્યા, સાથે મિત્રોને પણ યાદ કર્યા. પરંતુ લગ્ન જીવન બાદ જ્યારે આ તમારા કરિયરમાં પત્નીનો કેવો સહયોગ છે?
મારા લગ્ન જીવનને 1.5 થી 2 વર્ષ જેવું થયું છે અને જ્યારે ગમે એવી પરિસ્થિતિ હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ આમ તો જો કે કલાકાર છે એટલે તમને ખ્યાલ હશે કે સમય અમારા માટે ઘણો અઘરો છે. રાત દિવસ કંઈ નક્કી ના હોય અને શેડ્યુલ એવો ખરાબ હોય છે કે ઉજાગરા દિવસ ક્યાં હોય રાત ક્યાં હોય. પણ આવી પરિસ્થિતિની અંદર સમજે જ પત્ની અને ઘણું સમજે છે, ઘણો સપોર્ટ આપે છે. જ્યારે પત્ની વિશેની વાત થઈ ત્યારે એવું બધા કહેતા હોય કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો તમારા જિંદગીમાં કોનો મોટો હાથ છે? નાનપણથી લઈ અને અત્યાર સુધીની અંદર જે બી કંઈ છું, જે બી કંઈ શીખું છું, માત્ર ને માત્ર એક પોતાના માતા પિતા, એક ઈષ્ટદેવ દ્વારકાધીશ અને આ ભગવાન જેવા, આ સુદામ અને કૃષ્ણ જેવા આ ભાઈબંધો, આ લોકોનો સપોર્ટ એટલો મળ્યો છે, એનાથી જ ભાવેશ આહિર અહીંયા છે. એક કલાકાર તરીકે તમે જ્યારે ફ્રી પડો છો ત્યારે તમે શું એ ટાઈમમાં કરો છો? દરેક માણસની એક રુચિ હોય, દરેક માણસનો એક શોખ હોય કે હું જ્યારે ફ્રી પડું ત્યારે આ કામ કરું તો મને રિફ્રેશમેન્ટ મળે. એ રીતના તમારા જીવનમાં એવું કયું કામ છે? હું એવું માનું છું હા કે ફ્રી ટાઈમની અંદર કોઈ સોશિયલ વર્ક પણ કરી શકીએ, કોઈ સેવાના કાર્યો પણ કરી શકીએ. હા અને મને ખૂબ ગમે છે સેવાના કાર્યો કરવા. જેટલો સમય મળે એટલો આપી શકીએ તો ક્યાંક સમાજની અંદર પણ થોડોક સમય આપવો હોય એ હું વધારે માનું છું. કેમ કે સમાજ થકી જ આપણે ઉજળા હોય છે, પોતાનો સમાજનો સપોર્ટ પણ એટલો હોય છે ત્યારે જ આપણે ઉજળા હોય છે. મારા આહિર સમાજનો પણ મને એટલો સપોર્ટ છે ત્યારે જ ભાવેશ આહિર અહીંયા સુધી હોઈ શકે. અને સાથે સાથે જેમ તમે વાત કરી તો હું એક પ્રકૃતિ પ્રેમી માણસ છું. જ્યારે સમય હોય ત્યારે મિત્રો સાથે કોઈ સફારીમાં વયા જાય છે, કંઈક કુદરતના ખોળે વયા જાય છે, તો આવી બધી મોજ કરતા હોય છે. ને તમે જેમ વાત કરી તો ગાંડી ગીરમાંથી આવીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એવી બધી મોજ લેતા હોય છે. તમે જ્યારે કીધું કે તમે ફ્રી ટાઈમમાં ગીરમાં જવાનું વધુ પસંદ કરો છો તો ગાંડી ગીરના ઘણા બધા ગીત છે, એમાંનું એક ગીત ગાઈ દો. ગાંડી ગીરની વાત કરીએ તો કવિ રાજભાઈ યાદ આવતા હોય છે કે જેની રચનાઓ અદ્ભુત છે. એમની જ એક રચના છે કે ગાંડી ગીરનું વર્ણન કરતા કવિ રાજભા લખતા હોય છે, એ હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ગેલુડી. એ હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ગેલુડી. ડુંગરા ટોચે દીપતી કેવી સોંધિયા રૂડી સાંજ. ડુંગરા ટોચે દીપતી કેવી સોંધિયા રૂડી સાંજ. હે લાલ પાઘડીએ ન લાડકો એવો, લાલ પાઘડીએ ન લાડકો એવો, વીર સો ભેવન રાજ વાદળિયું વારણા લેતી, જાનડિયું જાનમાં કેતી. એ હરિયાળી ગેર છે રૂડી, પવિત્ર પ્રેમ ગેલુડી. જ્યારે તમારો અવાજ સાંભળું છું ત્યારે મને ખરેખર વારે વારે સાંભળવાનું ઈચ્છા થઈ જાય છે. જ્યારે આટલો સરસ મજાનો તમારો સ્વર છે તો ઘણી બધાના મુખે મેં એવું સાંભળેલું હોય કે સિંગર છે તો આ ન ખાઈએ, કાળજી રાખીએ. તમે શું માનો છો? તમે કેટલી કાળજી રાખો છો તમારા ગળાને લઈને? પોતપોતાની રીતે બધા જ કાળજી રાખતા હોય પણ શરીરની તાસીર ઉપર હોય છે. હા, મને જે અનુકૂળ ના આવતું હોય તો ના ખાવું જોઈએ. મને કદાચ તીખું ના ગમતું હોય તો તીખું ના ખાવું જોઈએ, ઠંડુ ના ગમતું હોય તો ઠંડુ ના ખાવું જોઈએ. તો જે ગળાને અને શરીરને અનુરૂપ આવે એ કરવું જોઈએ. તમારે ક્યારે એવું થાય છે કે કોઈ પ્રોગ્રામમાં જવાનું હોય ને આગલે દિવસે કંઈ મીઠું ખવાઈ ગયું હોય ને પછી તકલીફ પડતી હોય? ના, એવું તો નથી થયેલું ક્યારેય. પણ ક્યારેક તબિયતના લીધે એવું હોઈ શકે કે આપણી તબિયત હોય એ થોડીક ખરાબ હોય તો એના લીધે થોડોક પ્રોબ્લેમ હોઈ શકે. પણ સ્ટેજ છે, ખબર નથી પડતી, પણ મા સરસ્વતીને યાદ કરીને જઈએ છીએ તો લગભગ ક્યારેય પ્રોબ્લેમ થતો નથી. હવે તો ભાવેશ આહિરનું નામ અને કામ બંનેને લોકો ઓળખે છે, તો હવે કેવા ઊંચા શોખ છે? શોખની વાત કરી તમે તો સંગીત તો પહેલો શોખ છે. હા. અને સંગીતની અંદર જેટલી મહેનત કરીએ છીએ હા, એમાં હજી મહેનત કરતા જઈએ અને કંઈક નવું નવું લોકોને આપવાનો પ્રયાસ કરીએ. જેમ કે તમને વાત કરી કે આપણા લોક સંગીત છે, લોક સાહિત્ય છે, જૂના જૂના લોકગીતો છે,
અને એમની અંદર આજની પેઢીને આજની યુવા જનરેશનને કંઈક આપી અને કંઈક નવા વેરિએશન સાથે લોકોને આપીએ. બાકી લક્ઝરી લાઈફસ્ટાઈલનો વિચાર કોઈ દિવસ આવ્યો? ના, કેમ કે નાનકડા એવા ગામમાંથી આવીએ છીએ અને લોકો વચ્ચે રહેવા માગીએ છીએ અને જીવનને સરળતાથી જીવવા માગીએ છીએ અને સરળતા ક્યારેય મૂકવા માંગતા નથી. જ્યારે કોઈ નાના એવા ગામડામાંથી આવતા હોઈએ અને એ પણ ખૂબ મોટા સપનાને લઈને, તો જ્યારે રાજ્યપાલે તમને સન્માનિત કર્યા હતા, એવોર્ડ આપ્યો હતો, એ ક્ષણની કેવી અનુભૂતિ હતી? જી, લગભગ વર્ષ જેવું થયેલું છે અને ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત ટુરિઝમ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વસંતોત્સવનો જે કાર્યક્રમ થાય છે તેમની અંદર ગયા વર્ષ કાર્યક્રમ હતો વસંતોત્સવનો. એમની અંદર રાજ્યપાલ સાહેબશ્રીની ઉપસ્થિતિની અંદર જ્યારે લોકસંગીત પીરસવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો ત્યારે આપણા જૂના લોકગીતો અને લોકસંગીત જ્યાં પીરસી અને ત્યારે ખૂબ આનંદ આવ્યો હતો. ત્યાં ગુજરાતના દરેક જિલ્લાના લોકો હતા, ગુજરાતના દરેક જિલ્લાના યુવાનો બહેનો બધા હતા અને ત્યારે ખૂબ આનંદ આવ્યો હતો. ત્યારે રાજ્યપાલના હસ્તે મારું સન્માન કરવામાં આવ્યું હતું. આ એક ક્ષણ હું જીવનમાં નથી ભૂલી શકતો, કેમ કે આપણા કામની કોઈ જ્યારે કોઈ નોંધ લેતું હોય ને ત્યારે એક ક્ષણ આપણે ના ભૂલવી જોઈએ. જી, ચોક્કસથી. જ્યારે આટલા બધા તમે સોંગ ગાઓ છો ત્યારે કોઈ એવો એક કિસ્સો કે જેમાં રમતમાં કોમેડી થઈ ગઈ હોય? જી, લગભગ 6 મહિના પહેલાં અમારા ગુરુજી સાથે અમે 4 ધામની યાત્રા ગયા હતા અને ત્યારે કોલ આવ્યો મને. વરસાદની ફૂલ સિઝન હતી, ધોધમાર વરસાદ પડતો હતો. લગભગ દેવભૂમિ દ્વારકાની અંદર 52 ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો અને એક કોલ આવ્યો ભાઈનો. મને કે નમસ્કાર, ભાવેશભાઈ વાત કરો છો? મેં કીધું હાજી ભાવેશભાઈ બોલું છું. મને કે હું દ્વારકાથી ફલાણા ભાઈ બોલું છું. એમ જી બોલો ભાઈ. મને કે આ ધરતીનો ધણી ગીત છે તમે ગાયેલું છે? એમ કહું હા. મને કે ભાઈ 2 હાથ જોડી અને તમારી પગે લાગીએ કે આ ધરતીના ધણીને કયો હવે વિનવે કે હવે બંધ થાય, અમારા દ્વારકાના ઇસ્કોન ગેટ સુધી ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે ભાઈ. એટલે આ કિસ્સો એક એવો કોમેડી છે. મને કે કાંઈ વાંધો નહીં, પણ ભાવેશભાઈ તમારા રંગ મોરલા પછી આ ધરતીનો ધણી આવ્યો છે અને વરસાદ બંધ થવાનું નામ લેતો. પણ એક હાસ્ય સાથે આ ભાઈનો કોલ હતો, હાસ્ય સાથે એનો કોલ આવ્યો હતો, પણ મને ખૂબ ગમ્યું હતું. એમ એ તો એક હાસ્યની વાત થઈ, પરંતુ જીવનમાં ક્યારેય એવો ખરાબ કડવો અનુભવ થયો છે સંગીતને લઈને? જી, જેમ મેં વાત કરી ને કે સંઘર્ષ છે, સ્ટ્રગલ છે, એ નાનપણનો એક કિસ્સો છે. લગભગ 2011-12ની વાત કરું તો મારા મિત્ર વિપુલભાઈ અને અમે બંને એક ગામ પ્રોગ્રામમાં ગયા અમે. એટલે સ્વાભાવિક છે, જ્યારે શરૂઆત હોય ને ત્યારે શોખ વધારે હોય, ગમે ત્યાં સ્ટેજ મળે તો કંઈક ગાઈ લઈએ, લોકો કંઈક સાંસ આપે. તો એક કાર્યક્રમની અંદર કીધા વગરના જતા રહ્યા, આમંત્રણ વગર, કે ના અમે તો સાંભળવા જ જતા. પણ સાંભળવા ગયા, સ્ટેજ ઉપર ગયા, અમારે કંઈક ગાવું છે, એકાદું અમને ગાવા દો ને ભજન કે લોકગીત. તો એ લોકોએ એમ કીધું કે ના ભાઈ અત્યારે તમારું પત્રિકામાં નામ નથી, તમે વહેલું કીધું તો પત્રિકામાં નામ નાખ દે તો તમને ગાવા દે. અને નાના લાગી એટલે સમજાવીને નીચે ઉતાર્યા. તો ફરી વાર વર્ષના હતા ત્યારે? સમથિંગ ત્યારે 15 વર્ષ, 14-15 વર્ષ. તો ના પાડી તો ફરી ગયા સ્ટેજ ઉપર. ના પાડવા છતાંય સ્ટેજ ઉપર ગયા, અમારે તો ગાવું જ છે ગીત, ભલે અમને છેલ્લે વારો આપો પણ એક તો ગાવું જ છે. એમ મારા મિત્ર વિપુલભાઈ કે મારે લોકવાર્તા કરવી છે, પણ લાસ્ટમાં લોકો પછી એમ કીધું કે છોકરાઓ નીચે ઉતરો, અત્યારે આમાં પોસિબલ નથી કેમ કે અમારો કાર્યક્રમ ફિક્સ છે. ત્યારે થોડુંક અંદરથી દુઃખ થયું કે ભલે વાંધો નહીં, ક્યારેક અહીંયા સુધી પહોંચશું એવી ઈશ્વરને પ્રાર્થના કે મહેનત કરતા જઈએ, ક્યારેક તો પહોંચશું ને. પણ ભગવાન, મેં જેમ વાત કરી ને કે કોઈનું ન એનું ભગવાન હોય છે, પણ જેમ જેમ મહેનત કરતા જાઓ, જેમ જેમ સંઘર્ષ કરતા જાઓ, જેમ જેમ નવો આ સમયની સાથે પસાર કરતા જાઓ, એમ સમય બદલતો જ રહેવાનો છે. તો એ વસ્તુને હું નેગેટિવ રીતે નથી લેતો, એને હું પોઝિટિવ રીતે જ લઉં છું કે એમાંથી મને કંઈક શીખવા મળ્યું હતું. જી, ચોક્કસથી. જે રીતે તમે કીધું કે તમે ત્યાં સ્ટેજ ઉપર જઈને કહ્યું કે મારે કંઈ ગીત ગાવું છે, તો એ ગીત ગાવું છે એના માટે તમારામાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે. જો તમને કંઈ આવડતું હોય, તમે કંઈ તૈયારી કરી હોય અને પછી તમે સ્ટેજ પર ગાવા જાઓ છો તો તમે 2 લોકોને એવું કહી શકો ભાઈ મારે ગાવું છે, મને સ્ટેજ આપો. પણ જો આવડતું જ ન હોય તો પછી તો વાત જ નથી. એટલે તમારામાં ચોક્કસથી કોન્ફિડન્સ હશે. તો આમ કયા ગીતની તૈયારી કરીને ગયા હતા? જો કોન્ફિડન્સની તમે વાત કરી તો પહેલી વાત આનાથી મોટો કોન્ફિડન્સ તો હોય જ ના શકે કે કોઈ કીધા વગર અમે જતા રહીએ. આનાથી વિશેષ તો કોન્ફિડન્સ શું હોઈ શકે? કેમ કે કોઈનું આમંત્રણ ન હોય ત્યાં વયા જાય, આથી મોટો કોન્ફિડન્સ કોઈ ના હોઈ શકે. અને ત્યારે થોડી શરૂઆત હતી એટલે થોડી તૈયારી તો હતી જ, એટલે કોન્ફિડન્સ તો રહેવાનો જ છે. અને કીધા વગર ના જાય, આનાથી વિશેષ કોન્ફિડન્સ શું હોય મારા વાલા?
એટલે કદાચ જો ગાવા દીધું હોત તો એકાદું લોકગીત ભજન તો ગાત જ. અને મેં તમને પહેલાં વાત કરી કે 55 રૂપિયા મેળ્યા હતા તો ન્યાય પણ એક મોકો જ આપ્યો હતો મને. તો અહીંયા જો મોકો આપ્યો તો ન્યાય પણ ગાઈને તો આવત. એટલે જીવનમાં કંઈક શીખતા જાય છે સમય સાથે. અને હા, સંગીત છે એ તો દરિયો છે, એમાં સંઘર્ષ અને સમય સાથે જેટલું શીખીએ એટલું ઓછું છે. સંગીત ક્યારેય સંપૂર્ણ નથી. અને ખાસ કે હમણાં જ આપણી વચ્ચેથી એવા મહાન ઉસ્તાદ ઝાકીર હુસેન એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, ત્યારે એમના ચરણોમાં વંદન કરું છું. કેમ કે જો ઝાકીર હુસેન ખુદને એમ માનતા હોય કે હું પૂર્ણ નથી, તો આપણે તો શું હે? જી ચોક્કસથી, સંપૂર્ણ તો કોઈ જ નથી. અને એવી જ રીતે જ્યારે મેં આ પ્રેક્ટિસની વાત કીધી તો જ્યારે આલ્બમ સોંગ તમે તૈયાર કરતા હોવ છો ત્યારે કેટલો સમય લાગે છે અને ત્યારે કેવા સીન ક્રિએટ થતા હોય છે? આલ્બમ સોંગની અંદર જ્યારે પેલી વાત લિરિક્સની થાય, કમ્પોઝિશનની થાય, કવિ મિત્ર મારા 2-3 મિત્રો છે. પ્રતિકભાઈ આહિર છે કચ્છથી, માવજીભાઈ આહિર છે, તો ઘણા મિત્રો, રમેશભાઈ ડાંગર છે, નરેશભાઈ ડુવા છે, ઘણા મિત્રો સારું લખીને મોકલતા. ક્યારેક ઈચ્છા થાય કે આ વસ્તુ કરવી છે તો એમની ઉપર ચર્ચા કરીએ. મારા મિત્ર વિનીતભાઈ છે, ઋષિકભાઈ છે, ધવલભાઈ છે, બધા સાથે બેસી અને થોડીક ચર્ચા કરીએ કે આ રીતનું કમ્પોઝિશન છે, આની ઉપર આ રીતના કરીએ તો આમ થશે. પહેલાં રેકોર્ડિંગ કરીએ, કમ્પોઝિશન ધૂન તૈયાર કરીએ, રેકોર્ડિંગ કરીએ અને શૂટિંગમાં જઈએ ત્યારે થોડાક મજાક મસ્તી વધી જતી હોય છે. કેમ કે શૂટિંગ તો જ મજા આવે કરવાની, મજાક મસ્તી સાથે. એટલે ક્યારેક એવા કોન્સેપ્ટ હોય ભાઈબંધીના તો મોજ મસ્તી સાથે શૂટિંગ કરતા હોય છે. ક્યારેક વરસાદનું તમે વાત કરી તો ચાલુ વરસાદમાં શૂટિંગમાં કરતા હોય છે. માથે પાઘડી પહેરી હોય, કેડિયું પહેર્યું હોય ને ફૂલ્લી ટ્રેડિશનલમાં હોય અને ગીરના નેહડામાં ક્યાંક બેઠા હોય, માલધારી ડાયરો બેઠો હોય, એમાં બેઠા ક્યાંક શૂટિંગ કરતા હોય તો એ પણ કંઈક આનંદની ક્ષણો હોય છે. તો આમ કરતાં શૂટિંગ, રેકોર્ડિંગ બધું પૂરું કરતા હોય છે. આવી સરસ મજાની વાતો કરી, ત્યારે વાતો પૂર્ણ કરતાં પહેલાં હું એક ચોક્કસથી આશા રાખીશ, મારું એક ફેવરિટ સોંગ છે ધરતીનો ધણી, જે છે તમારું ગાયેલું પોતાના સ્વરમાં, તો એ એક સંભળાવી દો 2 લાઈન. જી, ધરતીનો ધણી મેહુલિયો, જેની વાત કરીએ તો રમતા જ ગીત કર્યું હતું આમે. કે વિપુલભાઈની જે વાત કરી, વિપુલભાઈ મને કીધું કે ભાવેશભાઈ આ ગીત આપણે કરવા જેવું છે વરસાદને રંગમોરલા પછી. તો અમે રેકોર્ડિંગ કરી નાખ્યું. મારા મિત્ર હામદેવભાઈ આહિર ખૂબ સારું એવું ડિરેક્શન કરે છે અને ઘણું શીખવાડે છે ટ્રેડિશનલની અંદર મને. તો સાથે આ ગીત રેકોર્ડિંગ કરી અને એક ગીરની અંદર સાણા ડુંગરની અંદર આનું શૂટ કર્યું. અને માલધારી ડાયરો હતો બધો, ભેંસું ગાયું ચરાવતો તો ત્યાં અમે શૂટ કર્યું ચાલુ વરસાદમાં. અને ખરેખર લોકગીત છે એટલા માટે જ મીઠું લાગે છે અને મને પણ ગમે છે. કેમ કે ધરતીનો ધણી મેહુલિયો લગભગ હું માનું છું ત્યાં સુધી ધોરણ 6 ની અંદર આપણું કાવ્ય આવતું. એટલે એ ગીત મને પણ ખૂબ ગમે છે. ઓતર ગાજિયા ને દખણ વરસિયા, ઓતર ગાજિયા ને દખણ વરસિયા, મેહુલિયે માંડ્યા છે મંડાણ, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો, આવ્યો આ ધરતીનો ધણી રે મેહુલિયો. નદી સરોવર છલી રે વળા છે, નદી સરોવર છલી રે વળા છે, માછલીયું કરે છે હિલો, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો. વાહ, શું વાત છે. ઘણા બધા લોકો એવા છે કે જેમને તમારા ઘણા બધા સોંગ ગમતા હોય છે, વારંવાર સ્ટોરી સ્ટેટસ પર મુકાતા હોય છે, ને હવે તો લોકો તમને બહુ બધા લોકો ઓળખે છે. જ્યારે તમે આટલું સરસ મજાનું ગાઈ તો લો છો, પરંતુ એવો કોઈ શોખ સંગીતના વાજિંત્રો વગાડવાનો? જી, નાનપણની અંદર મેં તમને વાત કરી કે માધ્યમિકની અંદર શિક્ષણ લેતો હતો ને, ત્યારે ગામડાની અંદર અમે ભજન મંડળીમાં જતા. એ ભજન મંડળીની અંદર શરૂઆત હતી ત્યારે તો કોઈ કલાકાર તરીકે નહીં, પણ એમ જ આનંદ કરવા, મોજ કરવા. રામદેવપીર મહારાજની પ્રસાદી હોય, કોઈ ભજન મંડળી હોય, ત્યારે જઈએ પછી ભણવાનું ચાલુ હતું. એક ચોપડો લઈ જવાનો ભજનનો અને બેસવાનું. તો બધા ભગત ગાતા હોય ત્યારે આપણો વારો તો ના જ આવે, સ્વાભાવિક છે. એટલે બાજુમાં મંજીરા પડ્યા હોય, કંઈક આનંદ તો કરવો ને, બસ. તો મંજીરા વગાડતા અને આનંદ કરતા. પછી એમ કે ભલો 2 ભજન ગાવા છે એટલે મંજીરા મૂકીને ગાઈ લેવાનું. તો ત્યારે એ વારો 4 વાગે આવતો, 4 થી 4:30 વાગે સવારના વારો આવતો. ત્યાર સુધી બેસવાનું, ત્યાં સુધી મંજીરા વગાડવાના, જે ગાતો એને સાંભળવાનું, એમાંથી કંઈક શીખવાનું. તો
એક મંજીરું એવી વસ્તુ છે કે અત્યારે હાલની અંદર પ્રોગ્રામમાં જઈએ તો કંઈક ફરમાઈશું દાખલાની આવતી હોય છે ત્યારે મંજીરાની મોજ કરી લેતા હોય છે હજી. કેમ કે અત્યારની જનરેશન તમે જેમ વાત કરી એને કંઈક નવી વસ્તુ ઘણી માગતા હોય છે, તો એને કંઈક નવું દેવું પડતું હોય છે. કેમ કે અત્યારે બધા અત્યારની જનરેશન આમ તો બધી મોજવાળી વધારે છે. ક્યાંય પણ જાય 10-15 મિનિટ એવી હોય છે કે એને મોજ કરવી જ પડતી હોય છે. ક્યારેક દાખલાની પેટર્ન હોય છે, તો આવી એવી પેટર્ન હોય છે ત્યારે કંઈક આનંદ કરી લેતા હોય છે. પહેલા ભાવેશ આહિરનું જીવન કેવું હતું ને અત્યારના જીવનમાં શું ફેર છે? જેમ મેં તમને વાત કરી કે જીવન હું સરળતાથી જ જીવું છું. ભાવેશ આહિરનો ભૂતકાળ ક્યારેય ભૂલતો નથી, એટલે મને ભવિષ્યની ચિંતા છે નહીં. કેમ કે હું ભૂતકાળને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ છું. લગ્નની સિઝન જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે ભાવેશ આહિરના જો લગ્ન ગીત લાઈવ સાંભળવા હોય તો તમારા કોઈ મનપસંદના 1-2 ગીત? જે આપણે માવડીઓ લગ્ન ગીતો ગાતા અને હજી પણ લગ્ન પ્રસંગની અંદર જે લગ્ન ગીતો ગવાય છે એમાંનું એક મને ખૂબ ગમે છે કે ભાવેશ આહિર યુટ્યુબ ચેનલની અંદર 2 વર્ષ પહેલાં કે મેં ગીત મૂક્યું હતું આંગણીયા અવસર્યો, અને ખૂબ લોકો સાંભળે છે. જૂનામાં જૂનું આ લગ્ન ગીત છે કે બાગ મેં રાયણું ના ઝાડ, હે રાયણું ના ઝાડ જો એવી રાયણું હે પાકીને જાંબુડા લડી લડી જાય, લાડલો ઘોડા પાવાને જાય, હે ઘોડા પાવાને જાય જો એની પાછળ રે એલા ડકડી વહુરાણી પાણીડા રે જાય, એની પાછળ રે હેલા ડકડી વહુરાણી પાણીડા રે જાય. મોટો માંડવડો હેરો પાવો ઝીણી સાજલીએ રે સજાવો માણા રાજ, વીરના દાદાને તેડાવો હીરની માતાને રે તેડાવો માણા રાજ, હે માણેક સ્તંભને ચોખલીએ રે વધાવો માણા રાજ, માંડવડો કાય મોતીડે રે વધાવો માણા રાજ, કે મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ, કે મારા તે વીરને ધીમેથી મામાએ પૂછું ભાણેજ કેમ મોડા માણા રાજ, આ મીઠીલા શેરના હે મામાયા ડાયવડા રસ્તા નજરે નહોતા દીઠા એમ જ મોડા થયા રે માણા રાજ, કે મારે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા, હે મારે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા, હે આવા હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા, એ મારા કાળુપુરના એ રાજા પીયું તમે મોડા કેમ આવ્યા. વાહ વાહ, શું વાત છે. જ્યારે આટલો સરસ તમારો અવાજ છે, તમારી મહેનત પણ એટલી જ છે, ત્યારે ખાસ કરીને તમે જ્યારે આહિર સમાજમાંથી આવો છો ત્યારે સમાજનો કેવો સપોર્ટ રહ્યો છે? હજી ચોક્કસ કોઈ પણ વ્યક્તિ હોય જેમ વાત કરી એમ પોતાના સમાજ થકી ઉજળો હોય છે, તો સાથે સાથે પહેલાં તો આહિર સમાજનો ખૂબ ખૂબ આભારી છું કે મારી કર્મભૂમિ અને જન્મભૂમિ અલગ છે. જન્મભૂમિ ગીર છે, કર્મભૂમિ હાલાર છે. તો આહિર સમાજે જ્યાં જ્યાં એવું લાગતું હતું, જ્યાં જ્યાં અમને યાદ કર્યા છે, ત્યાં એક સમાજના દીકરા તરીકે ગમે ત્યારે અડધી રાતે પણ જવાની ઈચ્છુકતા હોય છે. કેમ કે સમાજનું આંગણું હોય ને ઘરનું આંગણું કહી શકીએ, અને સમાજના મોટાથી લઈ અને નાનામાં નાના વ્યક્તિનો ખૂબ ને ખૂબ સપોર્ટ મળ્યો છે. અને સંગીત ક્ષેત્રની અંદર પહેલેથી લઈને અત્યાર સુધી
આહિર સમાજનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે ભાવેશ આહિરને. જેમ મેં વાત કરી ને કે કાના વિચાર મંચ 2018 જન્માષ્ટમી મહોત્સવ અને દ્વારકાની ધરતી ઉપર જે આગેવાનો જે આહિર સમાજે જે આયોજન કર્યું હતું જી. ત્યારનું પહેલું મોટું સ્ટેજ. આનાથી વિશેષ તો સાહેબ હું શું કહી શકું. મહારાષ્ટ્ર યાદ કરીએ, દેવાયત બાપા બોદરને યાદ કરીએ, વડીલોને યાદ કરીએ, અને હંમેશના માટે હું આહિર સમાજનો આભારી રહું છું. કેમ કે જ્યારે એવા કોઈ કાર્યક્રમો હોય અને જ્યાં અમે કંઈક કરી શકીએ હોય ત્યાં સમાજ યાદ કરતો હોય છે અને જતા હોય છે, ત્યાં દિલથી આહિર સમાજે પૂરેપૂરો અમને સપોર્ટ કર્યો. એના થકી જ અમે અહીંયા સુધી પહોંચ્યા શકીએ. કેમ કે એક માતા પિતા હોઈ શકે, એક દ્વારકાધીશ હોઈ શકે, ભાઈબંધો હોઈ શકે, અને ચોથો સમાજ હોઈ શકે. જ્યારે ગામડાઓમાં તમે ગાયું છે, શહેરોમાં ગાયું છે, ત્યારે એવી ક્યારેય ઈચ્છા થઈ છે કે એવી ક્યારેય ઇન્ક્વાયરી આવી છે કે તમારે બીજા કોઈ દેશમાં ગાવા માટે જવાનું છે, અથવા એવી કોઈ આશા છે કે આવું હું ભવિષ્યમાં કરી શકું? જી ચોક્કસ. જેમ વાત કરી તમને કે દિવસે દિવસે કંઈક નવું આપતા હોતા હોય છે, નવા નવા ગીતો આપતા હોય છે, પછી ઇવેન્ટ કરતા હોય છે, નવા નવા પ્રોગ્રામ કરતા હોય છે, ત્યારે લોકો આજકાલનો આ જમાનો જે સોશિયલ મીડિયાનો છે, લોકો સાંભળતા હોય છે અને એમાંથી પસંદ કરતા હોય છે. ત્યારે ક્યારેક ઇન્ક્વાયરી આવતી પણ હોય છે અને આવેલી પણ છે. અને હા, ચોક્કસ કહીશ કે ક્યારેક ઈશ્વરની કૃપા થશે તો ચોક્કસપણે વિદેશની ધરતી ઉપર પણ જાશું. બાકી તો અહીંયા આપણે જેટલો લોકો ચાહે છે એની વચ્ચે રહીને પણ કામ કરવાની ખૂબ મજા આવે છે. લોકો જેટલા ચાહે છે ને એમની વચ્ચે રહી અને પરફોર્મન્સ કરવાની પણ મજા આવે છે. જેમ મેં સમાજની વાત કરી, જ્યારે 18 વર્ષની વાત કરું કે જે 18 વર્ષની અંદર આપણે લોકો ચાહતા હોઈએ છીએ, આપણે એમને કંઈક ને કંઈક નવું આપતા હોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યારે એ બધાનો પણ હું આભારી રહું છું કે જે મારા નવા નવા ગીતોને નિહાળે છે. જોગમાયા જેવા ગીતો છે જે માતાજીની સ્તુતિ છે, એને સાંભળી અને લોકોના ક્યારેક હું મેસેજ અને કોમેન્ટ્સ વાંચતો હોય તો એમાંથી પણ હું કંઈક શીખતો હોઉં છું કે લોકોને ગમે છે કે આપણી અંદર જે સ્પેશિયલી વસ્તુ છે એની અંદર મહેનત કરી અને લોકોને હજુ આપણે આપીએ તો એ મહેનતથી કદાચ ક્યારેક વિદેશની ધરતી ઉપર જવાનો લાવો મળશે તો ચોક્કસ જાશું. જે રીતે તમે ભાવેશ આહિરની એવી અનેક વાતો સાંભળી અને એમને પણ એવી ઈચ્છા છે કે હજુ વધુ તેઓ મહેનત કરતા રહે અને વિદેશના સ્ટેજ સુધી પહોંચે, ચોક્કસથી હું પણ દ્વારકાધીશને એવી પ્રાર્થના કરું છું. જે રીતે એમણે પોતાની સંઘર્ષની કહાની કહી એ રીતે ચોક્કસથી મને એક વાત યાદ આવે છે કે કુછ કિએ બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને એવી જ રીતે એક નાના સ્ટેજથી લઈ અને જ્યારે આહિરાણીઓના મહારાષ્ટ્ર સુધીના સ્ટેજ સુધી પહોંચ્યા છે, જલ્દીથી તમને વધુ મોટા પ્લેટફોર્મ મળે એવા એ દ્વારકાધીશને પ્રાર્થના. અને આ સાથે જ તમે એવી અનેક વાતો જણાવી દર્શકોને કે જે કદાચ દર્શકોએ પહેલાં ક્યારેય નથી સાંભળેલી. આવી જ વધુ વાતો અમે તમને અમેઝિંગ દ્વારકાના પ્લેટફોર્મ થકી સંભળાવતા રહીશું. તમે અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.